એક વિકી કૌશલનું જ્યારે સ્ટાર્ટિંગ ફેઝનું એક મૂવી હતું ને ત્યારે એ છે ને ડ્રિંકિંગ સમયે બોલે છે, साला ये दुख का खत्म नहीं होता बे। પણ મને અંદર અંદર ક્યાંક એવું થતું હતું કે ઈશ્વરે જે મને આપ્યું છે ને એનું પૂરતું યુટિલાઇઝેશન હું નથી કરી રહ્યો. તમારી આજુબાજુના 5 લોકો જેવા હશે સતત જેની સાથે તમે સમય પસાર કરો છો, આગળ જતા તમે 5 લોકોની સરેરાશ બની જશો. મોટા ભાગના લોકો આ દુનિયામાં આઈ નો ધેટ સિન્ડ્રોમમાં જીવે છે. લાઈફ જેમ આગળ વધતી જાય ને એમ એક્સક્યુઝ વધતા જાય છે. કદમ કદમ પર સંભલતે ક્યું હો, જબ ઇતના ही डरते हो तो घर से निकलते क्यों. આ દુનિયામાં there is nothing like perfection. કે હું આમને આ સરેન્ડર થઈ જઈશ, આ કેસે એમ હું કરીશ, મારાથી આને છે ને ઘણો બેનિફિટ થશે. ચાલુ પ્રોગ્રામે પબ્લિકે અમારો પ્રોગ્રામ બંધ કરાવીને બહાર કાઢ્યા છે. તો લોકોને ફેલિયરનો ડર વધારે લાગે છે. બિકોઝ ચેન્જ ઇઝ ટેમ્પરરી, ટ્રાન્સફોર્મેશન ઇઝ પરમેનન્ટ. તમે વર્લ્ડ મેપમાં જો ને તો એક બ્લુ ઝોન છે આખો, કે જ્યાંના લોકોની લાઈફ એક્સપેક્ટન્સી મોર દેન 100 years. એનએલપીનું ફૂલ ફોર્મ થાય છે, આ બધાના એન્ડમાં એક જ જવાબ છે, એન્ડ ધેટ ઇઝ ઇનર પીસ. પોઝિટિવિટી એક મેન્ટેન રહેશે, ઇનર પીસમાં હેપીનેસ આવશે. લોકોને એવું થાય છે કે હું મારા મમ્મી પપ્પાને સુવિધા આપું, જે ખરેખર એ લોકોની નીડ છે જ નહીં. એને સુવિધા નથી જોતી, એને સમય જોઈએ છે. એ ફેલિયરથી નતો ડર્યો, પણ જ્યારે ફેલિયર મળ્યું ને ત્યારે સોસાયટીએ કીધું જો આ ન થવું જોઈએ, ધીસ ઇઝ રોંગ. એનએલપી અને મેનિફેસ્ટેશનનું શું કનેક્શન? જે શબ્દ તમે બોલશો ને જેવા વિચારો રાખશો જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે, ધન પ્રત્યે, સર એ સેમ વાઇબ્રેશન મેચ થશે. યુનિવર્સ એવા સંજોગો ઊભા કરશે. હવે જ્યારે સર્જન થતું હોય ને ત્યારે તમને સ્ટ્રગલ આવવાની છે. બુરી નજર વાલે તેરા મુંહ કાલા, તમે મર્સિડીઝ બેન્ઝ પાછળ ક્યારે નહીં વાંચો. જો ખુદ મઝધાર में होकर औरों का साहिल होता है, ઈશ્વર જિમ્મેવારી ઉસી કો દેતા હૈ જો નિભાને કે કાબિલ હોતા હૈ. પછી જેને લોકો નામ આપે છે પ્રોબ્લેમ, એનાથી એક સ્ટેપ આગળ જાય તો સ્ટ્રેસ, અને એનાથી એક સ્ટેપ આગળ જાય તો ડિપ્રેશન. એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન. તમારા અને મારા વાઇબ્રેશન મેચ થયા હોય પહેલા તો જ આપણે અહીંયા સુધી પહોંચ્યા. અત્યારે લોકોના ગોલ છે ને સેટ એવી રીતે થતા હોય છે કે આ વ્યક્તિએ આ અચીવમેન્ટ લીધું છે, આમને આ કાર લીધી છે, આમનું બેંક બેલેન્સ આટલું થયું છે, આમને આટલી પ્રોપર્ટી લીધી છે, આમને પોતાની રેગ્યુલર રૂટીન લાઈફને પણ આટલી ડેવલપ કરી છે, તો હું પણ કરીશ. कि फितूर होता है हर उम्र में जुदा जुदा. फितूर એટલે નશો. फितूर होता है हर उम्र में जुदा जुदा, खिलौना माशुका रुतबा और खुदा. નમસ્તે, કૌશિક હળવદિયા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. કરંટ ટાઈમમાં લોકોને આગળ વધવું છે, પણ કોઈ વિઝન પ્રોપર નથી, કોઈ ગોલ પ્રોપર નથી, લાઈફનો પર્પઝ ખબર નથી. તો કંઈક ને કંઈક જગ્યાએ આપણે સ્ટક થતા હોઈએ છીએ કે કેવી રીતે ગોલ સેટ કરવા, લાઈફનો પર્પઝ કેવી રીતે આપણે ક્લિયર કરવો. તો કંઈક એવા લોકો હોય છે કે જેને ખ્યાલ છે મારે શું કરવું છે, અને કંઈક એવા લોકો છે કે જેને ખબર નથી કે મારે શું કરવું જોઈએ. મનુષ્યનો અવતાર આપણને મળેલ છે, સારું જીવન મળેલ છે, તો લાઈફની અંદર કંઈક પર્પઝ હોવો જરૂરી છે. તો આ બધું આપણે આપણા આજના મહેમાન પાસેથી સાંભળીશું કે જેમને 10 વર્ષના એક બહોળા અનુભવથી એમને મેળવેલ છે, જે એક સારા કોચ છે, એનએલપી ટ્રેનર છે, અને ઘણા લોકોને એમની લાઈફની ક્લિયરિટી આપેલ છે. તો આપણે વાત કરીએ છીએ આપણા આજના મહેમાન શ્રી દીક્ષિત તરૈયા. માઇન્ડ ટ્રેનર છે, એનએલપી કોચ છે. તો ચલો વધુ વાતો કરીએ એમની જોડે. અને એક રિક્વેસ્ટ કરવાની છે, તમે અમારી ચેનલને ઘણી વેલ્યુ આપો છો, અમારા પોડકાસ્ટ પણ જોવો છો, અમારી રીલ્સ પણ જોવો છો. તો જસ્ટ એક રિક્વેસ્ટ એ છે કે તમે એમને ફોલો કરો, અમને ઇન્સ્ટામાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમને વધારે ઇન્સ્પિરેશન મળશે, સારા ગેસ્ટ પણ લાવી શકીશું. ધન્યવાદ. વેલકમ ટુ ધી શો દીક્ષિતભાઈ. થેન્ક યુ. કેમ છો? મજામાં? એકદમ મસ્ત, રોકિંગ, ટોપ ઓફ ધ વર્લ્ડ. લાઈફ કેવી ચાલે? જબરજસ્ત. બસ જેવી ઈશ્વરે આપી છે અને એક તક આપી છે તો કોશિશ કરીએ છીએ કે એને મેક્સિમાઇઝ કરીને જીવીએ. તમે લોકોની લાઈફ બનાવો છો,
તો તમારી લાઈફ તો ફેન્ટાસ્ટિક જ હોવી જોઈએ ને. એવરીવન વોન્ટ્સ ટુ ગ્રો ઇન ધેર લાઈફ. વોટ ડુ યુ થિંક અબાઉટ ધેટ? સી, ગ્રો થવું એ હું એવું માનું છું તમારો જન્મસિદ્ધ અધિકાર પણ છે, પણ એના કરતાં વધારે તમારી ફરજ છે. બહુ સિમ્પલ વાત કહું કે શા માટે મનુષ્ય અવતાર મળ્યો, કંઈક તો તમારી એની પાછળનું પર્પઝ હશે. સો અગર પરમાત્માએ તમને મોકલ્યા છે, દેટ સિમ્પલી મીન્સ કે તમે કંઈક એવું કરો, એક ઉદ્દેશ્ય સાથે જીવન જીવો અને લોકોની લાઈફમાં તમારા થ્રુ વેલ્યુ એડ થવી જોઈએ. સો ગ્રો માત્ર એટલા માટે નથી થવાનું કે મારી એકની લાઈફ છે કંઈક આગળ વધે, કે હું મારી લાઈફમાં કંઈક બનું. ગ્રો એટલા માટે થવાનું છે કે હું તો મોટો બનું, પણ સાથે સાથે હું એક ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકું, લોકોની લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરી શકું. તો એક સિમ્પલ નટશેલમાં એટલો જ જવાબ દઈશ કે ગ્રો થવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર પણ છે, પણ એના કરતાં મોટું એ તમારી ફરજ છે કે તમારે ગ્રો તમારા જીવનમાં થવું જ જોઈએ ઇન એવરી એરિયા. કંઈ એક્ઝામ્પલ આપો. સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે મારી પહેલી જોબમાં લાગ્યો કે ગવર્મેન્ટ જોબમાં, સો સરસ મજાની જોબ હતી, બહુ જ સરસ હતી. લાઈક હું ખૂબ ખુશ હતો, ફેમિલી વોઝ હેપી, પણ મને અંદર અંદર ક્યાંક એવું થતું હતું કે ઈશ્વરે જે મને આપ્યું છે ને એનું પૂરતું યુટિલાઇઝેશન હું નથી કરી રહ્યો. ક્યાંક મને એવું થયું કે હું હજુ વધારે સારું કરી શકું એમ છું. સો એ વિચારનો જન્મ થવો, સતત મનમાં એક ચિંતન શરૂ રહેવું કે કંઈક કરીએ, અને એ ચિંતનના કારણે યુનિવર્સે મારા લાઈફમાં એવા સંજોગોનું સર્જન કર્યું કે ફાઇનલી આઈ ગોટ ધ ઓપોર્ચ્યુનિટી, અને હું એક એવા ફિલ્ડમાં આવી ગયો જે ફિલ્ડ મને સપને નહોતું વિચાર કે હું આમાં આવીશ. પણ મારા એક મેન્ટર, મારા ગુરુ કહી શકું, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબ, અને એમને મળી અને એક નવી લાઈફની શરૂ થઈ. અને મેં એવા સમયે નિર્ણય લીધો આ એક નવી જર્ની શરૂ કરવામાં કે જ્યાં હું ઓલરેડી લોકોના પર્સપેક્ટિવથી સેટ હતો, પરંતુ સિમ્પલ હતું કે ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ ટુ અર્ન મની, કે ભાઈ મારા મહિનાનો ખર્ચ નીકળી જાય છે, મારી અમુક લક્ઝરી પૂરી થઈ જાય છે. ધીસ ઇઝ નોટ લાઈફ. લાઈફ બહુ સિમ્પલ છે કે તમે કંઈક એવું કરો કે જે તમારા રિયલ પોટેન્શિયલને બહાર લાવી શકો, લોકોને કંઈક આપી શકો, અને સાથે સાથે તમે સાચે જ ઇનર લાઈફમાં એક ફૂલફિલમેન્ટ સાથે જીવતા હોય. આ માટે થઈને મેં મારો લાઈફનો ટ્રેક ચેન્જ કર્યો, અને આજે જે છેલ્લા 7-8 વર્ષથી હું કામ કરી રહ્યો છું, સો મને ફીલ થાય છે કે અગર એ ડિસિઝન મેં ન લીધું હોત તો કદાચ ફાઇનાન્શિયલી મેં ગ્રો કર્યું હોત, મે બી આજે હું વધારે કમાતો હોત જે એ સમય કમાતો ત્યારે. પણ સવાલ છે ઇનર પીસનો, રાઈટ? સો મેં ઇનર પીસની પાછળ, મારા પર્પઝની પાછળ મેં કામ કર્યું, તો ગ્રેજ્યુઅલી મને ખબર પડી કે હું મારા લાઈફના બધા જ એરિયામાં ગ્રો થઈ રહ્યો છું આજે. ઇનર સેટિસ્ફેક્શન, ઇનર પીસ માણસને ઘણીવાર છે ને બહુ મોટી કીક આપે છે. એનું રીઝન એ છે કૌશિકભાઈ કે લોકો છે ને સમગ્ર જીવન દોડે છે અલગ અલગ પાસા માટે. મેં એક બહુ સરસ મજાનો શેર સમજ્યો હતો, ક્યાંક કોઈક જગ્યાએ સાંભળ્યો તો મને અત્યારે યાદ આવે, હું શેર કરું કે ફિતુર હોતા હૈ હર ઉમર મેં જુદા જુદા. ફિતુર એટલે નશો. ફિતુર હોતા હૈ હર ઉમર મેં જુદા જુદા, ખિલોના, માશુકા, રૂતબા ઓર ખુદા. વાહ. સો દરેક સમયમાં એક અલગ અલગ ડિમાન્ડ હોય માણસની. નાનો હોય ત્યારે રમકડાથી રમવું હોય, મોટો થાય તો માશુકામાં હોય, થોડોક મોટો થાય 40-45 એટલે સમાજમાં રૂતબો, પૈસા, માન, મોભાને દોડે, અને એન્ડમાં દરેક વ્યક્તિ ક્યાં દોડે? ખુદાને. એટલે તમે સાંભળતા છો, જે એજ પાસે જાઓ ને એ એજ વાળા એની સલાહ આપશે, રાઈટ? કે અત્યારે રમી લેવાય, અત્યારે પૈસા કમાઈ લેવાય, ભાઈ કંઈ નહીં, ભક્તિ કરો. સો આનું સિમ્પલ મિનિંગ એ છે કે દરેક ઉંમરમાં નશો અલગ છે, પણ સવાલ એ છે કે શું દરેક ઉંમરમાં જે બી કામ કરો, અલ્ટિમેટલી માણસ કામ શું કામ કરે છે? ઇનર પીસ માટે. હું તમને કંઈ પણ પૂછું, તમારો જવાબ અત્યારે ચોક્કસપણે કદાચ અલગ હોય કે હું આના માટે કરું છું, આના માટે, પણ હું જેમ જેમ તમને ડીપ ડાઈવ કરાવીશ, ઊંડો લઈ જઈશ, છેલ્લે તમારો એક જ જવાબ આવશે કે ભાઈ તો મને શાંતિ મળે, તો મને મજા મળે. સો ઇનર પીસ બહુ જ મહત્વનું છે. તમે શું કરો છો, કઈ રીતે કરો છો, શા માટે કરો છો, આ બધાના એન્ડમાં એક જ જવાબ છે, એન્ડ ધેટ ઇઝ ઇનર પીસ. તમે તમારી લાઈફમાં બેયોન થિંકિંગ પ્લાન કર્યું અને એક સક્સેસ મોડ ઉપર લઈ ગયા, તો જેની લાઈફ રેગ્યુલર ચાલતી હોય એને પણ બેયોન થિંકિંગ કરવું જરૂરી છે? આ એવો ક્વેશ્ચન છે કે જે ક્વેશ્ચન છે ને માણસને એક સમયે સમજાય પછી જ એનો આન્સર મળે.
ઓનેસ્ટલી જો તો હું પણ મારા જીવનમાં જે તે સમયે જે કંઈ પણ કર્યું જીવતો હતો, મારા માટે દેટ વોઝ પરફેક્ટ, રાઈટ? આ દુનિયામાં કૌશિકભાઈ જેટલા લોકો જીવે છે એમાંથી મોર દેન 90% લોકો એવા છે જેના જીવનમાં ગોલ તો છે, જેના જીવનમાં કરવા માટે કંઈક છે, પરંતુ બેઝિકલી એનું ખુદનું ચોઈસ કરેલું નથી. એ સમાજનું આપેલું એક ઇન્ફ્લુઅન્સ ગોલ છે. રાઈટ. હું પણ એ જ હતો, હું પણ એમ જ જીવતો હતો. મને તો કંઈ ખબર હતી જ નહીં કે આવું બી કરી શકાય, પણ મારી અંદર જે પોટેન્શિયલ હતું એ પોટેન્શિયલ ઉપર કામ કરવા માટે થઈને કોઈ મને રાહ તો ચીંધાડવો જોઈએ, અને એ અસર કરે છે સરાઉન્ડિંગ ઉપર. સો તમે દિવસ રાત કોની સાથે રહો છો એના ઉપર બહુ મેટર કરે છે કે તમે ફ્યુચર તમારું કેવું હશે. રાઈટ. રાઈટ. એક બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ છે કે તમારી આજુબાજુના 5 લોકો જેવા હશે સતત જેની સાથે તમે સમય પસાર કરો છો, આગળ જતા તમે 5 લોકોની સરેરાશ બની જશો. યુ વિલ બી એવરેજ ઓફ ધેટ 5 પર્સન. સો એનો મતલબ એ છે કે મારા જીવનમાં એક મારા માતા અને પિતાશ્રીના આશીર્વાદથી એવું કહી શકું કે સારા લોકોની સંગતમાં રહેવાનું એક મને સંસ્કાર મળ્યા હતા. સો એ સારા લોકોની સંગતે મારામાં વિચારનો જન્મ કર્યો કે ભાઈ તું હજુ પણ કંઈક આગળ કરી શકે. સો અમુક મિત્રો એવા મળ્યા, અમુક મેન્ટર એવા મળ્યા, અને આ રીતે મારામાં એ વિચાર આવ્યો. એટલે હું એક કન્વેન્શનલ લાઈફમાંથી અનકન્વેન્શનલ સુધી વિચારી શક્યો, જે લોકોને આ ખબર જ નથી. હવે એના માટે તો એકદમ નવું સાયન્સ છે. એટલે એને કદાચ તમે આજે હું સમજી જાઓ તો એના માટે જવાબ શું હશે? ઓલમોસ્ટ મારી લાઈફ મસ્ત ચાલે છે, રાઈટ? સો પ્રોબ્લેમ એ નથી કે લોકો શું કામ કરી નથી રહ્યા, પ્રોબ્લેમ એ છે કે લોકોને ખ્યાલ જ નથી કે શું કરી શકે છે. ઓકે. રાઈટ. સો ધીસ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ ઇન કરન્ટ સિનારીઓ કે માણસ છે એ જે જિંદગી જીવી રહ્યો છે એ એટલા માટે કેમ કે એને એવું લાગે છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ. સો આ બધા સોસાયટીના ઇન્ફ્લુઅન્સ્ડ ગોલ કહી શકાય, અને એટલા માટે એને જીવવું તો જોઈએ, પણ જીવવા માટે જે પેલી સ્ટ્રાઇક થવી જોઈએ, જે એક સ્પાર્ક લાગવો જોઈએ, એ લગભગ તમારા સરાઉન્ડિંગમાંથી મળે. એટલે હું એટલું કહીશ કે પોસિબલ હોય તો તમારું સરાઉન્ડિંગ બેસ્ટ રાખો, કેમ કે સરાઉન્ડિંગ તમને ખબર નહીં ક્યાંથી ક્યાં લઈ જશે. તો તમે 2 ટાઈપના લોકોની વાત કરી કે જેને ખબર છે અને જેને નથી ખબર. હવે જેને નથી ખબર એને ક્યાંથી શરૂ કરવું જોઈએ, અને જેને ખબર છે એને ક્યાંથી શરૂ કરવું જોઈએ? સો પહેલા આપણે નથી ખબર એની પહેલા વાત કરીએ. અગર મને એવું પૂછો કે આ બેમાંથી કોણ ડેન્જરસ વધારે છે, તો હું એ કહીશ કે જેને ખબર છે ને શરૂ નથી કરતા ને દે આર હાઈલી ડેન્જરસ. અને આનું રીઝન સિમ્પલ છે. સી, મોટા ભાગના લોકો આ દુનિયામાં આઈ નો ધેટ સિન્ડ્રોમમાં જીવે છે. એટલે તમે ઘણીવાર માર્ક કર્યું છે તમારી આજુબાજુએ કે તમને કોઈને કે વાત કરતા હશો ને કે આ બુક્સ વાંચવી જોઈએ, આ પ્રકારની તમારે આ પ્રકારના પ્રોગ્રામ્સ કરવા જોઈએ, આ વ્યક્તિને મળવું જોઈએ, તમે પહેલા સાંભળો. એટલે 99% લોકોનો જવાબ એવો હશે કે હા મને ખ્યાલ છે, હું રેગ્યુલરલી સાંભળું છું. હવે તમને આશ્ચર્ય ત્યારે એ થવું જોઈએ કે રેગ્યુલરલી સાંભળે છે, આટલું બધું નોલેજ લે છે, તો એની ખુદની પર્સનલ લાઈફમાં કંઈ દેખાતું નથી. રાઈટ. ધેટ મીન્સ હી ઓર શી નો ધેટ, પણ એને ઇમ્પ્લિમેન્ટ કંઈ કર્યું નથી. સો ધીઝ પીપલ આર હાઈલી ડેન્જરસ ફોર ધેર ઓન સેલ્ફ, એના ખુદ માટે, રાઈટ? જેને નથી ખબર એ લોકો તો હું એને એટલું જ કહીશ કે શરૂઆત એવી કરો કે સી તમે તમારી લાઈફમાં બધું જ શીખી નથી આવ્યા, રાઈટ? એક ડોક્ટરને બનવું હોય કૌશિકભાઈ, તો ડોક્ટરને કેટલા વર્ષ સુધી અભ્યાસ કરવો પડે? 5, 7, 10 વર્ષ, અને પછી એની પ્રેક્ટિસ શરૂ થાય છે. એક CA, એક એડવોકેટ, કોઈ પણ તમે પ્રોફેશનલ લઈ લો. સો 5, 7, 10 વર્ષની પ્રેક્ટિસ પછી તમને ખબર પડશે કે હવે મારે શું કરવાનું છે. તો આ તો આખું લાઈફનું પ્લાનિંગ છે, રાઈટ? સો તમારા લાઈફના પ્લાનિંગ માટે સૌથી પહેલાં તમારે એ કામ કરવું જોઈએ, તમારે ખુદને શોધવા જોઈએ. એના માટે તમારે કોઈ મેન્ટરને હાયર કરવા જોઈએ, અથવા તો કોઈ એવા વ્યક્તિને પકડો જે તમારી લાઈફમાં તમારા માટે આઈડલ છે, ને તમે એને પૂછી અને કંઈક ઘણું બધું જાણી શકો છો. જેને ખબર જ છે કે મને ખ્યાલ છે કે મારા જીવનમાં શું કરવું જોઈએ, એને હું કહીશ કે તમે એક ફર્સ્ટ સ્ટેપ લ્યો, એટલીસ્ટ સ્ટાર્ટ, કંઈ પણ કરો. કેમ કે નહીં તો છે ને કૌશિકભાઈ, આગળ જતા આ ગિલ્ટમાં થઈ જશે, આખું ટ્રાન્સફર થઈ જશે. આ દુનિયાના મોટાભાગના લોકો એના જીવનના અંતિમ સમયમાં એક સ્ટેટમેન્ટ તો ઓલમોસ્ટ બોલે છે, કાશ મેં એ સમય આ કરી લીધું હોત. સો આ સ્ટેટમેન્ટમાંથી ન પસાર થવું હોય તો મને એવું લાગે છે કે ટ્રાય, એટલીસ્ટ કંઈક ટ્રાય કરો, ફર્સ્ટ સ્ટેપ લ્યો ટુવર્ડ સમથિંગ બિગ, તો કદાચ કંઈક તમને લાઈફ અલગ મળશે. લાઈફ જેમ આગળ વધતી જાય ને એમ એક્સક્યુઝ વધતા જાય છે કે આ સમયે જો મેં આ કર્યું હોત
તો હું અત્યારે આ પોઝિશનમાં હોત. હમ એટલે જેમ જેમ આગળ વધતી જાય લાઈફ એમ એમના થિંકિંગ છે ને ચેન્જ થતા જાય, અને બીજા લોકોનું જોવે ને એમની એજ ના હોય ત્યારે એને એવું થાય કે ભાઈ આ લેવલે હું પણ હોત. હવે તમે વાત કરી કે જેને ખબર છે, યસ જેને નથી ખબર એને તમે શરૂ કરવાનું કીધું છે. જી. હવે જેને ખબર છે, ઘણીવાર શું થતું હોય છે કે એને શું એક્શન લેવું એ નથી ખબર. હમ અને માની લ્યો કે એક્શનની ખબર પડી જાય છે કે હું આ કરી શકું એમ છું, તો કંઈક ને કંઈક એમને છે ને ફાઇનાન્સ પ્રોબ્લેમ ડિસ્ટર્બ કરતો હોય છે. હમ એ સમયે એમને શું થિંકિંગ કરવું જોઈએ? આ બહુ સરસ સવાલ છે કે લોકોને ખબર છે, ચલો એને સ્ટાર્ટ બી કરવું છે, પણ એને એ નથી ખબર કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. અને સેકન્ડલી અગર કદાચ એ ખબર બી પડી ગઈ કે ચલો ધીસ ઇઝ ધ પરફેક્ટ વે, ધેટ્સ હાઉ વી કેન સ્ટાર્ટ, પણ પ્રોબ્લેમ એ છે કે ફાઇનાન્સ. હવે આમાં બે સવાલ છે, તમારા એક સવાલમાં બેનો જવાબ આપું. પહેલો સવાલ કે સ્ટાર્ટ કરવું છે પણ ખબર નથી ક્યાંથી સ્ટાર્ટ કરવું. તો જો એક વસ્તુ કન્ફર્મ કરી લો કે અગર તમે એટલું સ્વીકારો છો કે મારે સ્ટાર્ટ કરવું છે, તો તમે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છો. માણસ જ્યારે સ્વીકાર ભાવમાં આવે ને ત્યારે પ્રગતિનો રસ્તો પકડી લીધો છે કે ભાઈ મને ખબર નથી પડતી, મારે કશુંક શોધવું છે, મારે કંઈક જાણવું છે. તો એ તમારો ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો ઓલરેડી. નાઉ સેકન્ડ સ્ટેપ, તમને ખબર જ નથી, એ તમને ખબર પડી ગઈ છે, તો પછી હવે કોઈ એવા વ્યક્તિને શોધો જે તમને ગાઈડ કરી શકે. રાઈટ? કોઈ મેન્ટર શોધી લો, હાયર કરો. અહીંયા છે ને તમે બીજા પ્રશ્નનો જવાબ આપો કે ભાઈ હાયરે કરવો છે, એક વ્યક્તિ બી છે જેને હાયર બી કરવો છે, પણ પ્રોબ્લેમ એ છે કે બહુ મોંઘો છે, પૈસા છે નહીં. સો હું બે વાત કહીશ. પહેલી વસ્તુ તો એવું બિલકુલ જરૂરી નથી કે જે પ્રોફેશનલ કોચિસ હોય એને જ હાયર કરો, બીકોઝ વી આર હિયર ટુ સ્ટાર્ટ. શરૂ જ કરવું છે ને તમારે તો તમે આજુબાજુ નજર દોડાવો કૌશિકભાઈ, કેટલાય લોકો એવા હશે જે લોકો તમારા સગાવાલા હશે, સક્સેસફુલ હશે, મિત્રો હશે, એની પાસે જઈને કંઈક શીખો. કેટલું બધું એવું તમને મળશે કે જ્યાંથી તમને લાઈફનું એક સ્ટાર્ટઅપ મળશે. અને એના કરતાં લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મોટી વાત કહું, માણસ જ્યારે ફાઇનાન્સનું એક્સક્યુઝ આપે, હું એક્સક્યુઝ એટલા માટે કહીશ કે ઇટ ઇઝ નોટ અબાઉટ મની, ઇટ ઇઝ અગેન અબાઉટ પ્રાયોરિટી. આપણે એ સિનારીઓમાં જીવીએ છીએ કે જ્યાં એક સામાન્યમાં સામાન્ય લેબર કક્ષાનો એક વ્યક્તિ છે, એ ઈએમઆઈ ઉપર આઈફોન ખરીદી શકે છે. રાઈટ? ઈએમઆઈ ઉપર લોગો કાર ખરીદી શકે છે. તમે લોઅર મિડલ ક્લાસ આઈફોન ખરીદે છે, મિડલ ક્લાસ એની પાસે આઈફોનની કેપેસિટી છે પણ લોગો કારની નથી, છતાં પણ એ લોગો કાર ખરીદે છે. બીકોઝ એવરીબડી ઇઝ ઇન રેસ. કઈ રેસમાં છે કે આપણે કંઈક બતાવવું છે, અને એ એનું સોસાયટીનો આપેલો ઇન્ફ્લુઅન્સ ગોલ છે કે મારી પાસે આ હશે તો જ આમ હશે. તમે એની અંદર પૈસા ખર્ચો છો ગમે ત્યાંથી, પણ તમને ક્યાંક એવી ઓપોર્ચ્યુનિટી આવે કે કાંઈક પ્રોગ્રામ છે, એક વર્કશોપ છે, એક સેમિનાર છે, એક વિડીયો કોર્સ છે, એક ફલાણું છે, એક બુક્સ છે, તો એક 150-200 રૂપિયાની બુકમાં આપણે વિચારીએ છીએ, બુક જોઈએ છીએ, હાથમાં લઈએ છીએ, બુકની ઇન્ડેક્સ જોઈએ છીએ કે આમાં મારા કામનું છે કે નહીં, એની પ્રાઇસ જોઈએ છે કે 240 રૂપિયા, ઓહો એટલા બધા. પણ એમાં એ વિચારતા જ નથી કે 240 રૂપિયાની બુક અગર જો લઈ લીધી અને જો તમે વાંચી લીધી તો 240માંથી બુકમાંથી જે 100-200 પેજની બુક હશે, એમાંથી એક પણ આઈડિયા જો તમારા જીવનમાં આવી ગયો ને તો તમારી લાઈફને 240માંથી 240 મિલિયન સુધી પણ લઈ જઈ શકે. રાઈટ. પણ એ માઇન્ડસેટનો ખેલ છે. અગેન 240 પીઝા ખાવા હોય ને ત્યારે એ થિંકિંગ નથી આવતું. એ જ બુક સ્ટોરમાંથી બહાર નીકળીને 300 રૂપિયા ખર્ચી નાખશે ચા પાણીમાં, નાસ્તામાં, પણ એ 240ની બુક લેવાનું માઇન્ડસેટ નથી. રાઈટ. સો સૌથી મોટો બિગેસ્ટ પ્રોબ્લેમ ફાઇનાન્સ નથી. રાઈટ? હમણાં જ તમારા ઘરમાં 1 રૂપિયો નથી, ઇમેજિન કરો 1 રૂપિયો નથી કૌશિકભાઈ, અને તમારા ઘરેથી કોલ આવે છે કે દેર ઇઝ અ મેડિકલ ઇમરજન્સી, અને તમે ઇમિડિયેટલી હોસ્પિટલમાં જાઓ છો અને ડૉક્ટર એમ કહે છે કે પહેલાં 10,000 રૂપિયા જમા કરાવો પછી હું કામ શરૂ કરીશ, અને તમારા ઘરમાં ખિસ્સામાં કંઈ 1 રૂપિયો નથી. તમે શું કરશો? તમારા નિયર એન્ડ ડિયરને લઈને પાછા ઘરે જતા રહેશો કે અરેન્જ કરવાનું શરૂ કરશો? અરેન્જ કરવાનું શરૂ કરશો. અને તમે શું માનો છો? 99.99% કેસમાં લોકો મની અરેન્જ કરી લે છે. રાઈટ? બીકોઝ અંદરની ડ્રાઈવ છે, ચોઇસ છે, પ્રાયોરિટી છે. ધેટ્સ ઇટ. શું થશે, કેમ થશે મને ખબર નથી, આ કરવાનું છે. અગેન ધીસ ઇઝ માઇન્ડસેટ. સો જ્યાં જ્યાં તમારું કન્વિક્શન છે કે આ કરવું છે ત્યાં ગમે એમ કરીને કરી લેશો, પણ જ્યાં કન્વિક્શન જ નથી ત્યાં તમારી પાસે ધેર વિલ બી અ લોટ ઓફ એક્સક્યુઝીસ કે અત્યારે જરૂરી નથી. જરૂરી છે,
અત્યારે નહીં, લેટર ઓન હું કરી લઈશ, હમણાં આમ પણ મારી પાસે સમય નથી, પછી કરી લઈશ, 2 દિવસના પ્રોગ્રામમાં કેમ જવું, એટલો સમય ક્યાં, પછી કરી લઈશ. સો આ પછી કરી લઈશ વાળો જે એટીટ્યુડ છે એ તમને ખબર બી નહીં તમારામાં ક્યારે આવી ગયો. એન્ડ ધેટ્સ હાઉ માણસ એક્શન લઈ જ નથી શકતો. રાઈટ. માની લ્યો કે તમારું અત્યારે ફાઇનાન્સ માં તરફ પ્લાનિંગ નથી, મતલબ કોઈ એક ફીસ દેવા માટેનું પ્લાનિંગ નથી, તો તમારા નિયર ડિયરની અંદર ઘણા એવા બિઝનેસમેન હોય છે કે ઘણા એવા પોતે એક પ્રખર થઈ ગયા હોય છે Yes. કોઈ 100 ટોપિકમાં, યસ, બિલકુલ, યસ, તો એમની હેલ્પ લઈ શકાય. 100%. પણ સમહાવ મને ક્યારેક એવું દેખાય છે કે લોકો જો પોતાનો ફોલ્ટ, પેલા તો એને ફોલ્ટ સમજે છે, ખરેખર એ ફોલ્ટ નથી, એમને કંઈક શીખવું છે. જી. હવે જો એને કંઈ શીખવું છે તો કોઈને છે ને એમની બધી વાત કરવી પડશે, જી, બિલકુલ 100%. પણ ઈ કરવામાં અચકાય છે. હમ. ત્યારે લોકોએ શું કરવું જોઈએ? અને સેકન્ડ, આને આ જ વાતને લઈને માની લ્યો કે ઈ કરવા માટે પ્રેરિત થઈ ગયા છે, જી. ઈ વાત કરવા પ્રેરિત થઈ ગયા છે, તો સેકન્ડ છે ને એમનો મેજર પ્રોબ્લેમ એવું થાય છે કે હું જ્યારે કરીશ ને ત્યારે પરફેક્ટ કરીશ. એક્ઝેક્ટલી. આ 2 મેટરમાં તમારું શું કહેવું છે? તો બહુ આ બંને પ્રશ્ન છે ને કરંટ છે, સળગતા છે, અને કમનસીબ એવા છે કે આ પ્રશ્ન પૂછનારને ખબર હોય છે પરંતુ લાઈફમાં બધા સાથે થઈ રહ્યું છે ખબર નથી હોતી. પહેલો પ્રશ્ન તમારો જવાબ આપો કે ભાઈ એ માણસ જ્યારે કોઈ પાસે જાય, એને ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે, ચલો હવે એને કેવું છે પણ એ કેમ કહી નથી શકતો, જે એના ફોલ્ટ છે કેમ નહીં, તો એક તમે કદાચ સાંભળ્યું હશે કે ડૉક્ટર, એડવોકેટ અને ટીચર, ટ્રેનર, કોચ કે મેન્ટર, અગર એની પાસે તમે જાઓ છો ને તો પછી કશું છુપાવવાનું નહીં. જો તમારે સાચા અર્થમાં લાઈફને જીતવી હોય તો, રાઈટ, ત્યાં તમે પછી એવું વિચારો કે આ આટલું નથી કેવું, આટલું કેવું, તો એ તમારું નુકસાન છે, રાઈટ. સો પહેલું કામ એ કરવાનું દેટ યુ હેવ ટુ સરેન્ડર કે સર આટલી મારી સ્થિતિ છે, આવું છે, મારે અહીંયા જવું છે, હવે હું શું કરું? આ પહેલું કામ એ છે, તમારે કરવું પડે. બીજો એક પ્રશ્ન એ આવે કે લોકો કેમ નથી સ્વીકારતા. મારે કૌશિકભાઈ પાસે આવીને શીખવું છે કે કૌશિકભાઈ તમારી એક સ્કિલ છે, મને શીખો, પણ મારે શીખવા માટે પહેલા કૌશિકભાઈને સમજાવવું પડશે કે મને કેટલું નથી આવડતું, મારું એક્ઝેક્ટલી કરંટ સ્ટેજ શું છે. હું મારું કરંટ સ્ટેજ તમને કહીશ તો તમે મને મારા ડિઝાયર સ્ટેટે પહોંચાડી શકશો, રાઈટ. હવે કરંટ સ્ટેજ કહેવામાં મને વાંધો નથી, પણ મારી અંદર એક મારી ખુદની બિલીફ સિસ્ટમ છે, અને એ છે કે જો મેં કીધું અને પછી કૌશિકભાઈ રસ્તો આપ્યો તો એ રસ્તા સુધી મને ખબર છે કે રસ્તો પરફેક્ટ જ હશે, પણ હું એ રસ્તા ઉપર ચાલી શકીશ કે નહીં એનો સૌથી મોટો ડાઉટ મને ખુદને છે. રાઈટ. એટલે હું આ એક મોટા ફિયરને લઈને જ કોઈને અપ્રોચ જ ન કરું. જે લોકો એવું માને છે ને કે હું આજે નહીં તો કાલે ક્યારેક મેન્ટર અપ્રોચ કરીશું, જે લોકો એવું માને છે કે યસ આપણે જરૂર છે પણ છતાંય નથી જતા, સમજો શું કામ? સિમ્પલ છે, કેમ કે ત્યાં જશે તો બધું બોલવું પડશે, સામેથી કંઈક ઇન્સ્ટ્રક્શન આવશે, એ ફોલો કરવી પડશે, અને એ ફોલો નહીં થાય તો તમારે લિટરલી ફેલિયર ફીલ કરવું પડશે, ફેસ કરવું પડશે. સામેનો માણસ છે, બની શકે કે તમને બહુ હાર્શ રિયાલિટી કહેશે કે ભાઈ તમારાથી નહીં થાય, અને એ જે સાંભળવું પડે ને એ કોઈ તૈયાર નથી. રાઈટ. એટલે માણસ છે ને ખુદ ઉપર કામ કરવા માટે એવી રીતે રેડી નથી કે જેમાં ખુદને કંઈક પેન લેવું પડે. કઈ એવી સિચ્યુએશન કે જો એવું કોઈ સિસ્ટમ હોય કે જ્યાં હું કૌશિકભાઈને રૂપિયા પૈસા આપી દઉં અને હું ઘરે જ રહું, મારી લાઈફ બદલતી હોય તો આપણે રેડી છીએ. સો આના કારણે શું થાય છે કે લોકો એટલે અપ્રોચ જ નથી કરતા. આ છે ને સૌથી મોટી ચેલેન્જ છે લોકોમાં કે ભાઈ હું કહીશ તો મારે કંઈક કરવું પડશે, અને એ કરીશ તો હું સક્સેસફુલ ન ગયો કે ન ગઈ તો મને ફેલિયર મળશે, અને ફેલિયર છે એ મારાથી સહન નહીં થાય. તો ફેલિયરમાં તો એવું છે ને કે તમે જેટલા બી ફેલ થશો એટલી સક્સેસ તમને વધારે મળશે. જેટલા બી સક્સેસફુલ લોકો છે તો એમનું છે ને બેક કોઈ નથી જોતું, એમનું પાસ્ટ કોઈ નથી જોતું, એનું પ્રેઝન્ટ સક્સેસ જ જોવે છે. મારા મેન્ટર મને જ્યારે મેં ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને એક બહુ સરસ મજાનો એક સવાલ આવ્યો હતો, મેં એને પૂછ્યો અને એનો જવાબ આપ્યો, હું તમને શેર કરું. મેં પૂછ્યું સર કે હું કેટલા વર્ષે સક્સેસ થઈશ, મારે તમારી જેમ બનવું હોય તો હું કેટલા વર્ષો મને લાગશે? એને બહુ મસ્ત જવાબ આપ્યો હતો કે તારે જો મારા જેવી સક્સેસ જોઈતી હોય
તો તારે મેં કર્યું ને કરવું પડશે. એટલે મેં કીધું ઓકે સર, તમે તો 30-35 વર્ષથી આ લિજેન્ડ છો, યુ આર લિવિંગ લિજેન્ડ, તો મારે શું કરવું પડશે? તો એણે મને બહુ મસ્ત વાત કીધી કે શું કરવું પડશે એના કરતાં શું તૈયારી રાખવી પડશે એ વિચાર છે. અમે ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે પ્રોગ્રામ્સ કરવા જતા માઇન્ડ પાવરના કે પછી મેમરીના, એ સમયે ઇનિશિયલ લેવલે અમારી સાથે એવું બન્યું છે કે ચાલુ પ્રોગ્રામે પબ્લિકે અમારો પ્રોગ્રામ બંધ કરાવીને બહાર કાઢ્યા છે ઓહો. કે ચલો બહાર નીકળો, આ બધું બંધ કરો, આ ધ થિંગ છે બધું. હમ. અને એ હ્યુમિલિએશન સહન કર્યા પછી પણ અમે નેક્સ્ટ ડે વિચારતા હોય કે આજે ક્યાં પ્રોગ્રામ આપવા જવું, વાવ. બિકોઝ વી વર પ્રિટી શ્યોર અબાઉટ આર પ્રોફેશન. અમે એકદમ ક્લિયર હતા કે આ વિજ્ઞાન અદ્ભુત છે, લોકોના જીવનને બદલી શકે છે, માટે આના માટે કંઈ પણ કરવું પડે, વિલ ડુ ધેટ. તો એક તો આ તૈયારી રાખ. બીજું, લોકો છે ને મોસ્ટલી આઉટકમ ઉપર ફોકસ કરે કે મારે જ્યાં પહોંચવું છે ને અહીંયા પહોંચીને જલસા આવશે, મને આ મળશે. પણ અગર તમારી લાઈફ પર્પઝફુલ હશે તો તમે ડેસ્ટિનેશન કરતાં જર્નીને એન્જોય કરશો. રાઈટ. અને મહત્વનું એ છે, સી તમે કોઈ પણ ગોલ સેટ કરો, એ ગોલ મળે કે ન પડે એ તો બીજા નંબરની વાત છે, બટ મૂળ વાત એ છે કે જો તમે રસ્તા ઉપર જતા રહ્યા અને રસ્તામાં મુસાફરીનો આનંદ લેતા શીખી ગયા તો તમારી લાઈફ બેસ્ટ છે. સો ઇટ ઇઝ નોટ અબાઉટ કે શું કરવું છે, ક્યાં પહોંચવું છે. ઇટ ઇઝ અબાઉટ કે જે રીતે તમે જઈ રહ્યા છો એમાં કેટલી મજા આવશે. સો લાઈફમાં તમારે એક વાત હંમેશા યાદ રાખવાની કે મારી જર્ની છે ને ધી બેસ્ટ હોવી જોઈએ. રાઈટ. રાઈટ. એમાં હોલિસ્ટિકલ જર્ની હોવી જોઈએ, મારો અને સોસાયટીનો બંનેનો ફાયદો હોવો જોઈએ. તો લોકોને ફેલિયરનો ડર વધારે લાગે છે, એના કારણે છે ને એ મેન્ટર કે વોટ એવર કોઈને છે ને આઈડિયલ પર્સન સિલેક્ટ નથી કરી શકતા. ત્યારે એમને શું ધ્યાન રાખવું જોઈએ? પેલું એ સમજો કે ફેલિયરનો ડર આવ્યો ક્યાંથી. રાઈટ. સો એક સાયન્સ છે NLP કરીને, અને સાયન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે માણસના અપબ્રિંગિંગમાં એની 90% બ્લુ પ્રિન્ટ સેટ થઈ જાય. એટલે કે તમારો ઉછેર 2-3 વર્ષથી લઈ અને 12-15 વર્ષ સુધીમાં જે થયો હોય એ ઉછેરમાં તમારી બ્લુ પ્રિન્ટ બની ગઈ. હવે હું તમને 2-4 બિલીફ સિસ્ટમ કહું કૌશિકભાઈ, અને તમે મને કહેજો કે એવું માનો છો કે નહીં. સૌથી પહેલા બિલીફ સિસ્ટમ, જ્યારે બાળક નાનું હોય, રાઈટ, ત્યારે અમુક બાબતોમાં એને મીઠી રીતે પણ ડરાવવામાં આવે, એ આવું નહીં કરવાનું, રાઈટ, આવું થશે તો આવું થશે, જો અહીંયા અંધારું છે, અહીંયા બાવ હોય, ભૂત હોય, કંઈક ડર દેખાડશે, જો અહીંયા આવું નહીં કરતા, અહીંયા આવું છે. એ ડર છે ને બાળક થ્રુ આઉટ ધ લાઈફ લાઈન સાથે ચાલે છે. સો ઇનડાયરેક્ટલી તમે એના નાનપણના ઉછેર દરમિયાન કેટલા બધા એને માઇન્ડમાં બિલીફ સેટ કરાવી દીધા. જેમ જેમ મોટો થયો એમ અલગ અલગ પ્રકારની ચેલેન્જીસમાં આવતો ગયો. એને પહેલી વાર ફેલિયર મળ્યું કદાચ, એ ફેલિયરથી નતો ડર્યો, પણ જ્યારે ફેલિયર મળ્યું ને ત્યારે સોસાયટીએ કીધું જો આ ન થવું જોઈએ, ધીસ ઇઝ રોંગ, તારે તો આમ જ કરવું જોઈએ, તારે તો આમ જ કરવું જોઈએ, ધીસ ઇઝ રોંગ. સો ધીસ ઇઝ રોંગ વાળું છે ને એને લખી લીધું પોતાના બ્લુ પ્રિન્ટમાં કે આ ફેલિયર છે જે સોસાયટી એક્સેપ્ટ કરતી નથી. સો એને ખબર જ ન પડી કે હું જીવવા આવ્યો છું મારા માટે કે પછી સોસાયટી માટે. સો જેમ જેમ મોટો થતો ગયો ને એમ એમ જોતો ગયો આજુબાજુ કે સોસાયટીને શું ગમે છે, અને જે સોસાયટીને ગમે છે ને એમ એને જીવવાનું શરૂ કર્યું. એટલે 10મા ધોરણમાં જ્યારે કોઈ છોકરો પર્સન્ટેજ લઈને આવે તો એ પર્સન્ટેજ કેટલા છે એ બીજા નંબરની વાત છે, તમારા પર્સન્ટેજથી સોસાયટી ખુશ છે એ પહેલા નંબરની વાત થઈ ગઈ. એટલે પરિણામે શું થયું કે માણસને ફેલિયરથી ડર એટલે લાગવા લાગ્યો કેમ કે ફેલિયરની ડેફિનેશન જ રોંગ છે. રાઈટ. કોઈ એ સમજવા તૈયાર નથી કે તમારું એકચ્યુઅલમાં ફેલિયર છે, ફેલિયરની લર્નિંગ છે. ફેલિયર ક્યારે છે કૌશિકભાઈ કે તમે આજે એક વાતમાં ફેલ થયા, તમે બીજી વાર કોશિશ કરી અને બીજી વાર એ ફેલ થયા, તો પણ હું એમ કહું છું કંઈ વાંધો નથી, પણ તમારા પહેલા ફેલિયર અને બીજા ફેલિયરમાં ગેપ હોવો જોઈએ. પહેલા ફેલિયરમાં જે તમે ભૂલો કરી બીજા ફેલિયરમાં ભૂલ કરવાની થતી નથી. તમે એક બિઝનેસ કર્યો, ફેલ ગયા, બીજો બિઝનેસ કર્યો, ફેલ ગયા, કોઈ વાંધો નહીં, ત્રીજો કરજો, ચોથો કરજો. દુનિયાના જેટલા ટોપ મોસ્ટ મિલેનિયર્સ છે લોકો, એ બધા જ લોકોએ કેટલાય બિઝનેસ કર્યા પછી એક બિઝનેસમાં સેટલ થયા છે. પરંતુ એને પહેલા બિઝનેસમાં જે ભૂલ કરી એ સેમ ભૂલ સેકન્ડ બિઝનેસના સ્ટાર્ટઅપમાં નથી કરી. આ જો લર્નિંગ માઇન્ડસેટ આવી ગયું તો ફેલિયરથી ડર નહીં લાગે. અને સૌથી મોટું તો ફેલિયરથી એ જ લોકો ડરે છે જે સ્ટાર્ટ જ નથી કરતા. એક શેર આવે છે, મને યાદ શેર કરી દો કે કદમ કદમ પર સંભલતે ક્યું હો,
कदम कदम पर संभलते क्यों हो, जब इतना ही डरते हो तो घर से निकलते क्यों हो. વાહ. તો આપણે આ હમણાં થોડી વાર પહેલા વાત કરી કે સ્ટાર્ટ કરવું છે પણ પરફેક્ટ થઈને કરવું છે. આ સિન્ડ્રોમ છે આ પણ. અને પરફેક્શનમાં તમે જોતા હશો કે લોકો છે ને પરફેક્શન શું કામ શોધે. માની લો કે તમે આ પોડકાસ્ટનું શરૂ કર્યું કે હું પોડકાસ્ટ કરીશ કૌશિક હળવદિયા મારા નામથી, મારે તો તમે કંઈક માઇન્ડમાં લઈને ચાલ્યા હશો. પણ તમે એવું નક્કી કર્યું કે નહીં, પહેલા હું મસ્ત સ્ટુડિયો બનાવું, કેવો તો જેવો ઇન્ડિયાના ટોપ પોડકાસ્ટર પાસે છે એવો, પહેલી વાત. બીજું, હું હાઈ લેવલનું કેમેરા સેટઅપ, લાઇટિંગ સેટઅપ કરીશ, કલર કોમ્બિનેશન કરીશ. થર્ડ, હું એવા લોકોને લઈ આવીશ કે જે લોકોને મળવું મુશ્કેલ હોય પણ એ મારા પોડકાસ્ટમાં આવશે, વિચ ઇઝ ગુડ. પણ તમે મને કહો કૌશિકભાઈ, તમારા પહેલા જ પોડકાસ્ટમાં શું કોઈ ઇન્ડિયન સેલિબ્રિટી આવશે એવી ગેરંટી ખરી? નથી, રાઈટ? બટ એટલીસ્ટ તમારો પહેલો પર્પઝ એવો જોઈએ કે મારે સોસાયટીને આપવું છે, રાઈટ, એક પ્યોર ભાવ સાથે. દરેક ફિલ્ડના એક એક્સપર્ટ હોય, એક્સપર્ટની એક્સપર્ટીઝ લઈશ અને હું એને લઈ આવીશ ને આપીશ. સો લેટ મી સ્ટાર્ટ એટલીસ્ટ. હું સ્ટાર્ટ તો કરું. તો માણસ જ્યારે સ્ટાર્ટ ફર્સ્ટ સ્ટેપ લેશે તો ગ્રેજ્યુઅલી એ શીખતો જશે. આ થઈ પ્રોગ્રેસની વાત. અને એક દિવસ એવો સમય આવશે કે જ્યાં તમે કદાચ ગોલમાં જે લિસ્ટમાં નામ લખ્યા હશે ને કે હું આનો પોડકાસ્ટ કરીશ, આનો કરીશ, સર એ તો આવશે, એનાથી એ મોટા લોકો આવશે. રાઈટ. પણ એ તો અને તો જ થશે જો તમે સ્ટાર્ટ કરશો. રાઈટ. પરફેક્શન લોકો છે ને એકચ્યુઅલમાં એટલા માટે એનો આગ્રહ રાખે છે કેમ કે પરફેક્શન ઇઝ નથિંગ, બીજું કાંઈ જ નથી પણ પ્રોક્રાસ્ટિનેશનનું અપગ્રેડ વર્ઝન છે. ડિટેલમાં સમજાવો. પ્રોક્રાસ્ટિનેશન કે સોમવારથી હું જીમમાં જઈશ, રાઈટ, અથવા તો 1 તારીખથી જીમમાં જઈશ. આવતી દિવાળીએથી તો હું રેગ્યુલરલી દર મહિને 1 બુક વાંચીશ, રાઈટ. આવતા ન્યૂ યરથી મારા લાઈફમાં રોજ 1 કલાક હું મારા માટે આપીશ. આ બધા શું થયા? ડિક્લેરેશન થયા. પણ એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કોઈથી? નથી થતું. આ થયું પ્રોક્રાસ્ટિનેશન કે ખબર બધી છે, ડિસિઝન બી લેવાય છે પણ એક્શન લેવાતું નથી. એ શું કરે છે? ખુદને પ્રોક્રાસ્ટિનેટ કરે છે. પછી કરી લઈશ, કાલ તો કરી જ લઈશ, આવતી જન્માષ્ટમી તો કન્ફર્મ 100%. આ બધું થાય છે. હવે થયું શું કૌશિકભાઈ કે લોકોને ખબર પડવા માંડી, એટલે લોકોએ મારી ટીકા શરૂ કરી કે સાહેબ તમે તો ગયા વર્ષે ડિક્લેર કર્યું હતું, આ 1 વર્ષ જતું રહ્યું, હજી શરૂ નથી કર્યું, સેમ ને સેમ પાછું છે. તો હવે તમે મારી ટીકા ન કરો એટલે મેં પ્રોક્રાસ્ટિનેશનને બદલાવી નાખ્યું પરફેક્શનમાં. રાઈટ. કે યસ, નહીં એવું નથી કે મેં નથી કર્યું, બટ આઈ એમ વેઇટિંગ ફોર પરફેક્ટ મોમેન્ટ. એક દિવસે પરફેક્ટ મોમેન્ટ આવશે, પરફેક્ટ બધું સેટઅપ હશે, પરફેક્ટ બધું પ્લાન હશે, એવરીથિંગ વિલ બી પરફેક્ટ. જ્યારે હશે ધેન આઈ વિલ સ્ટાર્ટ. કેમ કે મારે કંઈક મોટું કરવું છે. એન્ડ ધીસ ઇઝ નથિંગ બસ પ્રોક્રાસ્ટિનેશન. આ દુનિયામાં there is nothing like perfection. મને તમે કોઈ સિંગલ ફિલ્ડના કોઈ પણ એક વ્યક્તિ એવું બતાવી દો જે એવું દાવો કરી શકે કે હું પરફેક્ટ છું મારા ફિલ્ડમાં. સિંગલ પર્સન, રાઈટ, તમને ક્યાંય નહીં મળે. અગર એ સાચા અર્થમાં ખરી રીતે જો સક્સેસફુલ હશે તો. કેમ કે કોઈ કહી જ ન શકે. આ જીવન એટલું નાનું છે અને શીખવાનું એટલું બધું છે. તમે પરફેક્શન ન લાવી શકો બટ યસ તમે પ્રોગ્રેસ લાવી શકો. રાઈટ, રાઈટ. સો પરફેક્શન એ બીજું કંઈ નથી, સારી રીતે પહેરાવેલા કપડાં છે પ્રોક્રાસ્ટિનેશન. મને હસવું એટલું આવે છે કે આવા લોકો આપણી સરાઉન્ડમાં છે ને કોઈ ને કોઈ તો હોય જ છે. બિલકુલ હશે, બિલકુલ 100% મળશે તમે જોશો એટલે. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિને એક મેન્ટર મળી ગયા છે અને એમને શરૂઆત કરવી જ છે અને હી ઇઝ કે શી ઇઝ પ્લાનિંગ ફોર એક્શન. તો એને પહેલી વાત શું ધ્યાન રાખવી જોઈએ? માની લો મેન્ટર મળી ગયા છે અને નાવ હી ઓર શી ઇઝ લાઈક પ્લાન ટુ ટેક એક્શન લેવા માટે તૈયાર છે. તો હું એમ કહીશ જો મેન્ટર મળી ગયા છે તો પહેલો ક્વેશ્ચન, તમે સરેન્ડર થયા છો એ મેન્ટરને? એ બહુ જરૂરી છે. સી અર્જુન અને એકલવ્ય એ બંને આજે ઓળખાય છે પણ એટલા માટે ઓળખાય છે બીકોઝ દે બોથ વર સરેન્ડર ટુ ધેર ગુરુઝ. સરેન્ડર થવું પડે. તમે લોજિક સાથે અને તમારી ખુદની આવડત સાથે જો તમે શીખવા જાઓ કે હવે હું પેલું સ્ટેપ શું લો, હવે નાવ યુ ડુ નોટ નીડ ટુ ડિસાઇડ કે મારે પહેલાં શું કરવાનું છે.
હવે તમારે એક જ કરવાનું છે જે તમારા મેન્ટર કે એ કરવાનું છે. નહીં તો શું થશે, પેલા જોક જેવું થશે કે એક ભાઈ હાર્મોનિયમ શીખવા માટે ગયા એક ક્લાસીસમાં અને કહ્યું કે ભાઈ હાર્મોનિયમ શીખવાની ફીસ શું, એટલે પેલા સરે કીધું કે ભાઈ એવરી મંથ 2000 રૂપીસ. તો પેલા એવું કીધું પણ મને તો થોડું ઘણું આવડે છે સરસ મજાનું, તો મારા કેટલા? તો પેલા કીધું તો તમારા 2500. એટલે કીધું કેમ, મને આવડે છે તો કેમ 2500? તો જે પેલા આવડે છે ને ભૂલાવવું પડશે અને પછી હું તમને શીખવાનું શરૂ કરીશ. સો વેન યુ ગો ટુ મેન્ટર, તમે મેન્ટર પાસે જાઓ છો, તમે મેન્ટરનું સિલેક્શન કેના ઉપર કરો કે મને જે નથી આવડતું, મારે જે શીખવું છે એ આને આવડે છે, હી ઓર શી ઇઝ અ એક્સપર્ટ. તો તમે ત્યાં ગયા પછી હવે આને નહીં દોડાવવાનું. ગયા પછી નેવર આસ્ક વાય, ઓલવેઝ આસ્ક હાઉ. શું કામ કરવું એવું નહીં પૂછવાનું, કઈ રીતે કરવાનું એ મને કહો સર, બીકોઝ આઈ એમ સરેન્ડર. સો વેન યુ ગો ટુ મેન્ટર, સરેન્ડર યોર સેલ્ફ, સિમ્પલ. અને એ તમને કહેશે કે હવે તારે પેલું પગથિયું શું લેવાનું છે, બસ એને ફોલો કરો. નથી થતું, અઘરું લાગે છે, તો અગેન એની પાસે જાઓ કે તમે કહ્યું એ મારાથી થતું નથી, મને સમજાવો કઈ રીતે કરું. આ પેલું કામ કરવું પડશે. પણ લોકો અત્યારે છે ને સરેન્ડર થવા માટે ઘણીવાર રેડી થઈ જાય છે, પણ એક થિંકિંગ છે ને એમને ઈ ના આવવું જોઈએ કે હું આમને સરેન્ડર થઈ જઈશ, આ કેસે એમ હું કરીશ, મારાથી આને છે ને ઘણો બેનિફિટ થશે હો. હે આ કેવો છે, મારી ઇન્ડસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. સો મારે જનરલી પ્રોગ્રામ થતા હોય તો હું જ્યારે કોઈ પ્રોગ્રામને સેલ કે અપસેલ કરતો હોય અને જ્યારે હું બોલું કૌશિકભાઈ આ પ્રોગ્રામ કરો તમારી લાઈફ ચેન્જ થઈ જશે, તો કૌશિકભાઈનો એનો પહેલો પ્રશ્ન આવશે, મારી થાય કે ન થાય, તમારી થઈ જશે. અને આ હું આવું બોલું ન જોઈએ, બટ યસ સી કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાં એક 5-10% ભાગ તમારે એક્સેપ્શનલ રૂપે કાઢી જ નાખવાનો. એની ઇન્ડસ્ટ્રીઝ કોઈ પણ સી તમારો ઈરાદો એવો છે કે ભાઈ મારે સોસાયટીમાં વેલ્યુ એડ કરવી છે એટલે તમે બોલાવો છો, રાઈટ? ના તો હું તમને કંઈ પૈસા આપવાનો છું કે ના તમે મને પૈસા આપવાનો છે આ પોડકાસ્ટના, તોય તમે કરી રહ્યા છો તમારા ખાતે. શું કામ? કે ભાઈ કંઈક તો સોસાયટીમાં આ પોડકાસ્ટ જોયા પછી 2 લોકોને તો ફાયદો થશે, કંઈક તો નવું મળશે. પણ સામે છેડે એવા બી ઘણા હશે કે જે હાઈલી પ્રોફેશનલ છે. સો એવરી ઇન્ડસ્ટ્રીઝમાં આવું છે એટલે લોકોના માઇન્ડસેટ બી આવા બની ગયા છે. સો આવું કોઈ વિચારતું હોય તો ખોટું નથી, એ નોર્મલ છે, બીકોઝ લાઈફમાં બધા અનુભવ બધાને થતા હોય. બટ હું એટલું અશ્યોરન્સ આપીશ કે જ્યારે તમે કોઈ પાસે જાઓ છો, સરેન્ડર બી થાવ છો, તો તમે સરેન્ડર થયા ને ત્યાં તમે એક સબકોન્શિયસ માઇન્ડમાં એટલું તો તમે એક્સેપ્ટ કરી જ લીધું કે મારા કરતાં તો વધુ જાણે જ, અને જો હું આની સાથે રહ્યો તો એનો ગ્રોથ તો છે જ, એનો કન્ફર્મ જ છે, કેમ કે હું કેટલી બધી ફીસ આપીશ અથવા તો હું કેટલા બધા રેફરન્સીસ આપીશ. આવો વિચાર આવો બી ખોટો નથી, બટ ફેક્ટ ઇઝ ધેટ એકચ્યુઅલમાં વધુ ફાયદો માત્ર ને માત્ર તમારો જ છે. તમે નહીં જાઓ એની પાસે, સરેન્ડર નહીં કરો તો એને કોઈક બીજો કરશે, એનું તો ચાલવાનું જ છે, બીકોઝ હી ઓર શી ઇઝ ડિસાઇડેડ ટુ ડુ ધેટ વર્ક. પણ જો તમે આજે ન ગયા તો તમારી લાઈફમાં કોઈ ચેન્જ નહીં આવે, તમે જે જીવતા હતા એ જ જીવશો. રાઈટ. એટલે યુ નેવર નો કે સરેન્ડર થવાના કેવા કેવા બેનિફિટ્સ છે. તો એટલા માટે ક્યારે નહીં વિચારવાનું કે સામેવાળાનો શું ફાયદો છે. સામેવાળાનો ફાયદો તમારે ત્યારે જ વિચારવાનો હોય કે જ્યારે તમે સોશિયલ કે સ્પિરિચ્યુઅલ વર્ક કરવા નીકળો, કે હું શું કરું તો સામેવાળાને ફાયદો મળે. પણ જ્યારે તમે કરિયર બનાવવા નીકળ્યા છો, તમારી લાઈફમાં કંઈક ચેન્જ કરવા નીકળ્યા છો, ત્યારે એક જ વિચારો કે હું આને સરેન્ડર થઈ અને હું બધું કરીશ તો મારા લાઈફમાં કેટલા ટ્રાન્સફોર્મેશન આવશે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. રાઈટ. લોકો જ્યારે મેન્ટર સિલેક્ટ કરી દે છે અને એમને સરેન્ડર થવું છે, એક્શન લેવું છે, પણ એને એક ડર છે કે મારા મેન્ટર કોઈ રોંગ ડિરેક્શનમાં મને નહીં લઈ જાય ને. અધરવાઇઝ માની લો કે ડર કે એવું કાંઈ નથી, પણ એને ખ્યાલ છે કે હવે મારે કંઈક શીખવું છે, તો એમને ફર્સ્ટ સ્ટેપ શું લેવું જોઈએ, ફર્સ્ટ શું શીખવું જોઈએ મેન્ટર પાસેથી? સી, પહેલા તો મેન્ટર ક્યારેય રોંગ ડિરેક્શનમાં ન લઈ જાય, બીકોઝ એ તમારું સિલેક્શન છે અને તમે 100 ગણીએ ગાડીને જ મેન્ટર સિલેક્ટ કર્યો હશે. આ પહેલી વાત. બીજી વાત, માની લો કે સમહાવ કોઈ સાથે અનુભવ થયો છે, ચેન્જ ધ મેન્ટર. આ ક્યાં કોઈ એવી પ્રોસેસ છે કે લાઈફ ટાઈમમાં એક જ વાર થાય છે? તમને રિયલાઇઝ તો થઈ જ જશે. અને ઇટ ઇઝ ઓલ અબાઉટ મેચિંગ વાઇબ્રેશન. સી, તમે તમારા ક્લાયન્ટ સાથે કામ કરો, બોસ સાથે કામ કરો, મેન્ટર સાથે કરો, હસબન્ડ વાઇફ, એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન.
તમારા અને મારા વાઇબ્રેશન મેચ થયા હોય પહેલા તો જ આપણે અહીંયા સુધી પહોંચ્યા હોય કૌશિકભાઈ, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ તમારા મેન્ટલ સાથેના વાઇબ્રેશન મેચ થવા જોઈએ. સેકન્ડલી, વેન યુ સરેન્ડર, તો પછી એ ગોલ સેટ કરાવશે, રાઈટ? એટલા માટે કારણ કે અત્યાર સુધી તમારું જીવન કેવું હતું? ગોલ વગરનું હતું. લાઈફ ગોલ ગોલ હતી, બસ ઘૂમતા હતા ખાલી. કે રેલવે સ્ટેશનમાં ગયા કે બસ સ્ટેશનમાં ગયા, બસમાં બેઠા, કંડક્ટર આવ્યો, ક્યાં જવું છે ને તમે કીધું બસ જાય ત્યાં લઈ જાઓ. આવી જ લોકોની લાઈફ ચાલે છે. એટલે મોસ્ટલી લોકો એવું કહેવાય છે કે લોકો આખા જીવનમાં જેના ખુદના ગોલ ન હોય ને, એ કોઈ બીજાના ગોલ પૂરા કરવા માટે જીવન જીવતા હોય. અને તમે આ જ જોતા હશો આજુબાજુ, રાઈટ? સો મેન્ટર પહેલા તમને ગોલ સેટ કરાવશે. હવે તમે ઘણા લોકો એવું બી કે નહીં, મારી પાસે ગોલ છે જ, મને ખાલી મારો મેન્ટરે પૂરા કરવાનું સમજાય. તો હું ફરી પાછું કહીશ કે તમારી પાસે જે ગોલ છે ને, તો તમારા માઇન્ડસેટ વાળો છે. એક 10,000 કમાતો વ્યક્તિ કે 50,000 કમાતો વ્યક્તિ અગર કોઈ પણ જાતના ગાઈડન્સ વગર, મેન્ટર વગર એ ખુદ ગોલ સેટ કરશે, તો કઈ બિલીફ સિસ્ટમ ને કયા માઇન્ડસેટ સાથે કરશે જે એની પાસે છે? તો અત્યારનું એઝ ઓફ નાવનું તમારી જે થિંકિંગ તમને લઈને છે, દુનિયાને લઈને છે, બધી કઈ છે જે સોસાયટી આપી છે. તમને તો આ સાયન્સની ખબર જ નથી કે હ્યુમન માઇન્ડ કેન કન્સીવ એનીથિંગ, કેન અચીવ એનીથિંગ, કંઈ પણ કરી શકે. સો તમે ગોલે કેવા રાખશો જે લોકોને મેન્ટર નથી કે મારો 10,000 પગાર છે, 2 વર્ષ પછી મારે 20,000 થઈ જવો છે. સો એના માટે શું થઈ ગયું? ગોલ અચીવમેન્ટ થઈ ગયું. એના માટે શું થઈ ગયું કે જો મેં કેટલો ગ્રો કર્યો. પણ એને ખબર જ નથી કે 10,000 પગાર વાળો વ્યક્તિ જો ચાહે, જો ધારે, તો જે કંપનીમાં 10,000 પગાર છે એ જ કંપનીમાં તમને પાર્ટનરશિપ પણ મળી શકે. રાઈટ? સો મેન્ટર તમને એ શીખવશે કે પહેલા તો તમારા રિયલ પોટેન્શિયલ ઉપર જઈ અને લાઈફને જોતા શીખો. ઓકે. કે એક માણસ શું કરી શકે. આ પહેલા નંબરની વાત. સેકન્ડલી, તમે જ્યારે શરૂ કરો છો કામ, તો મેન્ટર છે ને તમારી અંદરનું બેસ્ટ છે એ બહાર લાવવાની કોશિશ કરશે. ઓકે. રાઈટ? અને જ્યારે કોઈ તમારી અંદરનું બેસ્ટ બહાર લાવવાની કોશિશ કરે ને, ત્યારે એ તમને બહુ બધી ચેલેન્જીસ આવે. એટલે તમારું માઇન્ડ છે ને, જે રૂટીન થઈ ગયું હતું વર્ષો જૂનું, 9 વાગે ઉઠવું, જે મળે છે એમાં સંતોષ માનવો, લાઈફ મસ્ત છે, જિંદગી તો આવી જ હોય, અચાનક કોઈક આવીને ચેલેન્જ આપે કે નહીં, લાઈફ આવી ન હોય, તારે ખરેખર વહેલું ઉઠવું જોઈએ, તારે તારા પૂરા પોટેન્શિયલ ઉપર કામ કરવું જોઈએ, તારે હેલ્થ ઉપર કામ કરવું જોઈએ, વેલ્થ ઉપર કામ કરવું જોઈએ, એવરીવેર યુ હેવ ટુ વર્ક. રાઈટ? સો એ બધા જ માઇન્ડસેટનો એક આખો ચેલેન્જ આવશે. તો એ ચેલેન્જથી તમને ફરી પાછું માઇન્ડસેટ તમારું ડગશે, જૂનું માઇન્ડસેટ. સો એટલા માટે મેન્ટર જરૂરી છે કે મેન્ટર તમને પકડી રાખે, હૂફ આપે, ઓ ડર લાગે ત્યારે બાજુમાં રહે, તમને એક હિંમત આપે કે હું તારી સાથે છું, તું કર. સો વેન યુ ગો ટુ મેન્ટર એન્ડ જ્યારે તમે સરેન્ડર થાવ છો, ત્યારે લેટ હિમ સેટ, લેટ હર સેટ કે ભાઈ મારે શું કરવું જોઈએ. કેમ કે તમારા કરતાં એને વધારે ખબર છે કે તમારું રિયલ પોટેન્શિયલ શું છે. નો ડાઉટ તમારે તમારી ઈચ્છાઓ કેવી જોઈએ કે સર મારી આ ઈચ્છા છે, ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ ડુ. પણ પછી એ નક્કી કરશે કે તમારી આ ઈચ્છા ખરેખર સપનામાં કે ગોલમાં કન્વર્ટ થવી જોઈએ કે માત્ર ઈચ્છા રહેવી જોઈએ. કૌશિકભાઈ, તમે એવું કહો કે મારે લોગો કાર લેવી છે, તો મે બી તમારે લેવી જોઈએ, તમારી કદાચ જરૂરિયાત હશે. પણ તમે મને એવું આવીને કહો કે મારે એક યોટ લેવું છે અને મારે 4 જેટ પ્લેન લેવા છે, રાઈટ? તો હું તમને પૂછીશ અને તમને સમજાવીશ કે એકચ્યુઅલમાં ખરેખર આ 2 વસ્તુની નીડ છે કે પછી તમે ન્યૂઝપેપરમાં ક્યાંક વાંચ્યું હતું કે મુકેશ અંબાણી એની વાઇફને યોટ ગિફ્ટ કર્યું છે બર્થડેમાં, અને ત્યાંથી તમે ડિસાઇડ કર્યું કે મારે યોટ લેવું છે. સો તમે જે માગો છો, ચાહો છો, એને થોડું કનેક્ટ પણ કરો કે તમારી કોર વેલ્યુઝ સાથે એ અટેચ થાય છે કે માત્ર ને માત્ર દેખાવ ખાતર સેટ કરી લીધું છે. અને આ બધું તમને મેન્ટર સમજાવશે. ઓકે. તો ઘણીવાર આવા ગોલ સેટ કરી લેતા હોય લોકો, તો પહેલા એ કરવા જોઈએ કે એની પહેલા કંઈ આવતું હોય? કોઈ પણ ગોલ સેટ કરી લ્યો. માની લો કે કોઈ વ્યક્તિએ ગોલ સેટ કરી લીધો કે ભાઈ મારે આ લેવું છે. મને એક વાત યાદ આવે છે, એક મીટિંગ હતી, લાઈક સેમિનાર ટાઈપ હતું, અને ત્યાં બધાએ પોતાના ગોલ ડિક્લેર કરવાના હતા. એટલે લોકોને લુકિંગ ગુડ ઓલવેઝ રહેવું જોઈએ કે હું બધાને લુકિંગ ગુડ લિસ્ટમાં રહું. એટલે એક વ્યક્તિ બેઠા હતા, એણે નક્કી કર્યું કે હું બી કહીશ મારો ગોલ આવશે ત્યારે, પણ એને ખબર નથી શું ડિક્લેર કરું. એટલે એને જોયું ને તો બધા પોતપોતાનું બોલતા હતા. તેમાં એ ભાઈએ નક્કી કર્યું કે આ બધા શું બોલે છે. તો કોઈ બોલે છે કે મારે ટૂર કરવી છે, અને કોઈ બોલે છે કે મારે આ 5 લાખની કાર લેવી છે, 10 લાખની. આણે નક્કી કર્યું કે આપણે સીધું 25 લાખની
ઓટો કાર હોય, કોઈ પણ ક્રેટા એનું નામ લઈ લેવું છે. એટલે એ લાઈનમાં ઊભો રહી ગયો ત્યાં જઈને, પણ એને જોયું કે એની આગળ 3-4 હતા, એ બધા કંઈક ને કંઈક બોલતા હતા. એનો વારો આવે પેલા 2 લોકોએ કાર બોલી લીધી, સિમિલર બોલી લીધું. આ માણસનો વારો પોતાનો જોયું કે એક ભાઈ ડિઝાયર બોલે છે, કોઈ વેગનાર બોલે છે, એક ક્રેટા બોલી, કોઈ સેલ્ટોસ કિયા બોલી, એકે તો મર્સિડીઝ બેન્ઝ બોલી નાખી, કોઈ BMW બોલી નાખી. આનો વારો આવ્યો, આણે સીધું કીધું હેલિકોપ્ટર. રાતોરાત નહીં, ઓન ધ સ્પોટ ગોલ ચેન્જ થઈ ગયો. હું શું લઈશ? હેલિકોપ્ટર. લોકોએ તાળીઓ પાડી, મજા આવી ગઈ. નાવ વોટ? તમને તો ખબર નથી તમને હેલિકોપ્ટરની જરૂર છે કે નહીં. અને આ રીતે લોકો છે ને આવા ગોલ સેટ કરી લે છે. સો એટલા માટે જ મેન્ટર જરૂરી છે કે જ્યારે તમે તમારું લિસ્ટ બતાવશો, સર આટલું મેં નક્કી કર્યું છે, તો તમારો મેન્ટર તમને સમજશે અને પછી તમારા લિસ્ટને સમજશે અને પછી એમાંથી અમુક કઢાવી નાખશે. રાઈટ. કે આ તારે જરૂર નથી. તમે કંઈ પણ ગોલ સેટ કરો. તમે આ પોડકાસ્ટ કરી રહ્યા છો કૌશિકભાઈ, આ પોડકાસ્ટ કરવા પાછળનો કંઈક તમારો પર્પસ હોય, એક કોર વેલ્યુ હોય. એ ફૂલફિલ થશે ને તો એક પોડકાસ્ટ પછી બીજો પોડકાસ્ટ કરવાની ઈચ્છા જાગશે. રાઈટ. પણ જો એ વેલ્યુ સેટિસ્ફાઈડ જ નહીં થાય, રાઈટ, તો તમે બીજા પોડકાસ્ટની ઈચ્છા જ નહીં થાય. સો એનએલપીનું વિજ્ઞાન એવું કહે છે કે જ્યાં સુધી તમારી કોર વેલ્યુઝ અને ગોલ સેટિંગ બે મેચ નહીં થાય, ત્યાં સુધી તમારો ગોલ છે જ નહીં. સો એટલા માટે મેન્ટરને પૂછશો તો એ કહેશે કે પેલા આ કરો અને આ ના કરો. રાઈટ. અત્યારે લોકોના ગોલ છે ને સેટ એવી રીતે થતા હોય છે કે આ વ્યક્તિએ આ અચીવમેન્ટ લીધું છે, આમને આ કાર લીધી છે, આમનું બેંક બેલેન્સ આટલું થયું છે, આમને આટલી પ્રોપર્ટી લીધી છે, આમને પોતાની રેગ્યુલર રૂટીન લાઈફને પણ આટલી ડેવલપ કરી છે, તો હું પણ કરીશ. તો શું આ એક્ઝેક્ટ વ્યક્તિએ આ એમના ગોલ હોઈ શકે કે ડિઝાયર હોઈ શકે? આ ક્વેશ્ચન એવો છે ને કે અગર શ્રોતાઓ જો આ સાંભળીને આનો પર ઇમ્પ્લિમેન્ટ કરે શરૂ, હું ખાતરી સાથે કહું છું કે આ સાંભળતાની સાથે જ એનું લાઈફ ચેન્જ થશે. સી, ગોલ સેટિંગ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ. આ એવું નથી કે મેં કૌશિકભાઈને જોયા અને એની પાસે જે છે હું પણ એનો ગોલ સેટ કરું અને કદાચ હું અચીવ પણ કરી લઉં, પણ એ ફૂલફિલમેન્ટ નહીં મળે. સો મેન્ટર પાસે શું કામ જવું જોઈએ ને, એ આ જવાબથી તમને ખબર પડી જશે. સૌથી પહેલા તમે જ્યારે ગોલ સેટ કરવાનું ડિસાઇડ કરો છો, તો ગોલ સેટ કરતા પહેલા પણ એક પ્રોસેસ આવે છે કે ફાઇન્ડ યોર પર્પઝ ઓફ લાઈફ. તમારો જીવન ઉદ્દેશ્ય શું છે? દાખલા તરીકે હું મારી વાત કરું, મારો પર્પઝ એ છે કે ભાઈ મારે મારા સંપૂર્ણ જીવનમાં મિનિમમ 10 લાખ લોકોના લાઈફમાં પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન લાવવું છે. ચેન્જ નહીં, ટ્રાન્સફોર્મેશન. બિકોઝ ચેન્જ ઇઝ ટેમ્પરરી, ટ્રાન્સફોર્મેશન ઇઝ પરમેનન્ટ. અને એ લાવવા માટે હું એકદમ કમિટેડ છું. રાઈટ? જે આજુબાજુ થઈ રહ્યું છે, જે આપણે જોઈ રહ્યા છીએ, મને ખબર છે કે મારામાં ઈશ્વરે સ્કિલ આપી છે, સો હું એને એન્કેશ કરીને આ કામ કરવા માંગુ છું. ધેટ્સ હાઉ. આ મારો પર્પસ છે. હવે મારો પર્પસ છે ત્યાં પૂરું ક્યારે થઈ શકે? જો હું લોકો સુધી પહોંચું, લોકો મને આ ઉપર ટ્રસ્ટ કરે, લોકો મને સાંભળે, મારામાં એવી સ્કિલ હોય, રાઈટ, તો હવે મારો ગોલ બનશે. શું? કે ભાઈ તું ટ્રેનર થા. જો તું ટ્રેનર બનીશ અને જો તું સ્કિલ ટ્રેનર હઈશ, તો તારે લાઈફમાં લિટરલી લોકો સુધી પહોંચવામાં ઇઝી બની રહેશે. લોકો પણ તને અપ્રોચ કરશે કેમ કે તારા થ્રુ લોકોની લાઈફમાં ટ્રાન્સફોર્મેશન આવતું હશે. ઓકે. સો આ રીતે મારો ગોલ બને. ને એના માટે એક હજુ સિમ્પલ કહી દઉં, એક ઇકીગાઈ કરીને બુક આવે છે, રાઈટ, અને ઇકીગાઈ એક જાપાનીઝ શબ્દ છે, રાઈટ. સો જાપાનમાં એક ઓકિનાવા આઇલેન્ડ છે, અને ઓકિનાવા આઇલેન્ડ ઉપર તમે અગર જાઓ તો ત્યાંના લોકોની લાઈફ એક્સપેક્ટન્સી છે એ મોર દેન 100 years છે, રાઈટ. એટલે કે ત્યાં એવરેજ લોકો 100 વર્ષથી વધુ જીવે છે. જ્યારે એના ઉપર સર્વે થયો તો ખબર પડી કે આવું તો વર્લ્ડમાં એક આખો બ્લુ ઝોન છે. તમે વર્લ્ડ મેપમાં જો ને તો એક બ્લુ ઝોન છે આખો, કે જ્યાંના લોકોની લાઈફ એક્સપેક્ટન્સી મોર દેન 100 years છે. પણ જ્યારે એના પર રિસર્ચ થયું કે શું કામ આ લોકો 100 વર્ષથી વધુ જીવે છે ને હાઈલી સેટિસ્ફાઈડ લાઈફ છે, ખૂબ ખુશ છે, તો ખબર પડી કે એ લોકો પોતાના ઇકીગાઈને શોધીને જીવન જીવે છે. ઓકે. અને આ ઇકીગાઈ જાપાનીઝ શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય જીવન ઉદ્દેશ્ય, લાઈફ પર્પસ. સો જ્યાં સુધી તમારો લાઈફનો પર્પસ ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી તમે ધક્કામુક્કી બહુ થશે જીવનમાં. ઓકે. નાઉ વોટ ઇઝ ઇકીગાઈ? ખબર કેમ પડે? તો એના 4 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 કે એવું શું છે
જે તમે 24 કલાક કામ કરી શકો એમ છો અને તમે છતાંય કામ કરવાની બહુ જ મજા આવે. આ પહેલું શોધો તમારા જીવનમાં. બીજું, એ કામ કરવામાં કાં તો તમે સ્કિલ્ડ હોવા જોઈએ અને કાં તો તમે એ કામને લઈને સ્કિલ શીખી શકો એવી ઈચ્છા અને કેપેસિટી હોવી જોઈએ. રાઈટ. ફોર એક્ઝામ્પલ, માની લો કે મને એથ્લીટ બનવું ગમે છે, મને બહુ જ ગમે છે કે મારે ઓલિમ્પિકમાં જવું છે, પણ શું હું એથ્લીટ બનવાની સ્કિલ ધરાવું છું? તો કે ના. શું હું આ શીખી શકું? તો કે ના. કેમ? એથ્લીટ બનવા માટેની એક એજ છે કે તમે 10 થી 20 વર્ષની વચ્ચે ટ્રેન થઈ શકો. એના પછી તમારા બોડીને તકલીફ પડે. રાઈટ. સો સેકન્ડ સ્ટેપ કેવું છે કે જે મારે કામ કરવું છે, જે મને ગમે છે, એ કામ કરવા માટેની મારામાં સ્કિલ છે. અગર હા તો ઓકે, વધુ ડેવલપ કરીશ. નથી તો હું લઈ શકું છું. અગર હા તો ગુડ, 2 સ્ટેપ ક્લિયર થઈ ગયા. સ્ટેપ નંબર 3, જે કામ તમારે કરવું છે, જેને લઈને તમે સ્કિલ પણ છો, શું સમાજને એ કામની જરૂર છે? ઓકે. રાઈટ. અગર એનો જવાબ પણ હા, તો ચોથો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે શું સમાજ એના બદલામાં તમને રૂપિયા આપે એમ છે એ કામના? ઓકે. જો આ 4નો સંગમ થઈ જાય તો તમને તમારો ઇકીગાઈ મળી ગયો. મારા કેસની વાત કરું કે મને શું કરવું ગમે. મને ટ્રેનિંગ આપવી બહુ ગમે. મને 104નો તાવ હોય, તમે મારી સાથે વાત કરવા, હું તમારી સાથે બોલવું મને ન ગમે, કદાચ બોલી પણ ન શકું, પણ એ સેમ ડિગ્રી સાથે તમે મને સ્ટેજ ઉપર માઇક લઈને ઊભો કરી દો, હું તમને ખાતરી સાથે કહું છું કે મારો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી કોઈને ખબર ન પડવા દો કે મને તાવ છે. રાઈટ. બિકોઝ મને કરવું ગમે છે. એને લઈને મારામાં સ્કિલ છે. યસ, થોડીક ઈશ્વરે આપી છે, બાકી હું કન્ટિન્યુઅસલી શીખી રહ્યો છું. નંબર 3, શું આ સ્કિલની સમાજને જરૂર છે? યસ, બટ ઓબ્વિયસ જરૂર છે. કેટલું બધું એવું છે કે જે સમાજને ખરેખર જાણવાની જરૂર છે. અને 4, શું લોકો આના પૈસા આપે? બિલકુલ આપે. સો આ થયો મારો પર્પસ. પર્પસ હશે ને કૌશિકભાઈ, તો ગોલ બાય ડિફોલ્ટ સેટ થશે. ઓકે. અને એટલા માટે મેન્ટર હાયર એટલે કરવો જોઈએ કે એ તમારા સામાન્ય ગોલમાંથી તમને પર્પસ ડ્રીવન ગોલ બનાવી શકે. અને પર્પસ હશે તો તમે ક્યારે થાકશો પણ નહીં. હવે તમારા માટે સક્સેસ ફેલિયર મેટર નથી કરતું. મેટર કરે છે વર્ક, કે શો મસ્ટ ગો ઓન. તો ઘણીવાર એવું થતું હોય છે કે ગોલ સેટ કરી લીધા છે, ત્યારે એવો ડર છે કે જો હું ફેલ થઈશ કા સક્સેસ થઈશ, તો આ માઇન્ડસેટને ચેન્જ કરવું હોય તો પોસિબિલિટી છે? મેં હમણાં થોડી વાર પહેલા બી એક શબ્દ બોલ્યો હતો, NLP. ઓકે. રાઈટ. સો દરેક માણસનું અપબ્રિંગિંગ, જન્મ સાથે માઇન્ડસેટ નથી આવતું. સમજો, જન્મ થયા પછી ઉછેરમાં એનું માઇન્ડસેટ બને છે. ઓકે. એની બિલીફ સિસ્ટમ પછી બને છે. સમજી ગયા? સો એ કઈ રીતે બને છે? તો એના માટે સમજવું પડે આ સાયન્સને, NLP. NLP નું ફૂલ ફોર્મ થાય છે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. ઓકે. હવે સૌથી પહેલા એ સમજો કે આ NLP છે શું કરે છે. મોટા ભાગના લોકોને એવું લાગે છે કે મારી પાસે એક જીવન છે, એ સરસ રીતે જીવી લેવું જોઈએ. પણ હું એમ કહીશ કે તમારા એક જ જીવનમાં 5 જીવન છે. જો આ 5 જીવનને સમજશો નહીં, આ 5 જીવનને બેલેન્સ નહીં કરો, તો તમે એ લાઈફ નહીં જીવી શકો જે એકચ્યુઅલમાં તમારી ડિઝાયર્ડ ઈચ્છા છે. ઓકે. અને 5 જીવન છે હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ, બિઝનેસ કરિયર અને 5મું ઇનર પીસ. ઓકે. કૌશિકભાઈ, તમે લાઈફના કોઈ પણ પ્રોબ્લેમ્સ મને આપશો, હું તમને અત્યારે જ કહું છું કે તમે મને કંઈ પણ બોલો, તો હું આ 5 લાઈફમાં તમને એને સેટ કરી દઈશ. અને આ હું તમને 100% બ્લેન્ક પેપર ઉપર સાઇન કરીને કહેવા તૈયાર છું. દુનિયાની કોઈ પણ ચેલેન્જ લઈને આવો, પ્રોબ્લેમ લઈને આવો, હું તમને સાબિત કરી દઈશ કે આ 5માંથી એક જ લાઈફની છે. માણસ છે એ આ 5 લાઈફમાંથી માત્ર ને માત્ર નોર્મલી કાં બિઝનેસ કરિયરમાં કામ કરે, ઓકે. રાઈટ, અને કાં તો એ વેલ્થમાં કામ કરતો હોય મોસ્ટલી, રાઈટ. પછી ફરિયાદ કઈ આવે કે ભાઈ મારી હેલ્થ નથી, મારા સંબંધો ખરાબ છે, મનની શાંતિ નથી. સો આ બેલેન્સિંગ કામ છે અને એ તમને NLP શીખવે. સો તમારું જે માઇન્ડસેટ એક્ઝિસ્ટિંગ છે એ તો ઉછેર સાથે બન્યું છે, એ કોઈ સાયન્સના હિસાબે નથી બન્યું. પણ આ માઇન્ડસેટ જો બદલશો નહીં તો આખું જીવન આના ઉપર જ રહેશે. પણ યસ, બદલવા માટે ધેર ઇઝ અ સાયન્સ કોલ્ડ NLP. જો એને સમજો તો એનાથી તમે ન માત્ર માઇન્ડસેટ, બિલીફ સિસ્ટમ, એટીટ્યુડ, તમે બધું જ બદલી શકો અને ફરી વખત તમે તમારી લાઈફને અલાઇન કરી અને આ 5 લાઈફમાં પ્રોપર બેલેન્સિંગ કામ કરી અને ફુલફિલમેન્ટ મેળવી શકો. સો NLP ઇઝ ધ આન્સર.
ઓકે, તમે 5 પ્રોબ્લેમ્સની વાત કરી, મતલબ 5 લાઈફ એરિયા છે. એરિયા છે. યસ. તો કોઈ એક વ્યક્તિ છે કે જે જોબ કરે છે અને એને પોલિટિક્સ ડિસ્ટર્બ કરે છે. ઓફિસ પોલિટિક્સ. હા, ઓફિસ ઓકે પોલિટિક્સ. ઓકે. હા, તો એનો કયો પ્રોબ્લેમ એરિયામાં આવશે? કોઈને ઓફિસ પોલિટિક્સ ક્યારે લાગે ખબર છે? જ્યારે એને એવું લાગે કે મારા ઓફિસમાં અમુક મારા એવા વિઘ્ન સંતુષ્ટ લોકો છે જેના કારણે મને કાં તો કામ કરવાની મજા નથી આવતી, કાં તો મારો ગ્રોથ રોકાયેલો છે. તો સિમ્પલ છે, તમારી બિઝનેસ કરિયરને લઈને આ પ્રોબ્લેમ છે. અને બીજું, એક પોલિટિક્સને કારણે તમારું મગજ ખરાબ છે, મન ખરાબ છે, ડિસ્ટર્બ છો, તો મતલબ તમારી ઇનર પીસનો પ્રશ્ન છે. સો તમે ઓફિસ પોલિટિક્સનું મને કહેશો તો હું 2 વાત સાથે જોડી દઈશ કે તમારી બિઝનેસ અને કરિયરમાં જે ગ્રોથ હોવો જે ગ્રો નથી થઈ રહ્યો એટલે તમે ચીડાઈ ગયા છો અને એના કારણે તમારું ઇનર પીસ ધીરે 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 ડ્રેન થઈ રહ્યું છે. આ બેની અસર તમારી હેલ્થ ઉપર પણ પડશે, તમારી વેલ્થ ઉપર પણ પડશે અને તમારી રિલેશનશિપ ઉપર પણ પડશે. રાઈટ રાઈટ રાઈટ. ઘણી વાર સ્ટક થઈ જાય છે અને ઘરે આવે ત્યારે મૂડ સારું નથી હોતું અને ફેમિલીને પણ પ્રોપર સમય નથી આપી શકતા કેમ કે એમને ખબર નથી કે હું ક્યાં સ્ટક થયો છું. એક્ઝેક્ટલી. સવાલ એ જ છે કે લોકોને એવું લાગે છે કે આજે મારે ઓફિસમાં કામનું ભારણ છે એટલા માટે મને આ ટેન્શનમાં છું કેવું છે ને એટલે મારે હું સમય પછી આપીશ. પણ તમે જેટલામાં એવું નક્કી કર્યું છે ને કે હું પછી આ કરી લઈશ કે પછી સમય આપીશ, સો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમે એને અવોઇડ કે ઇગ્નોર કરી રહ્યા છો. જે આગળ જતા છે ને એક બહુ મોટો રાઈનો પર્વત થવાનો છે. રાઈટ. અને એક સમય આવશે ને કે તમારે ના છૂટકી ગીવ અપ કરવું પડશે, તમે થાકી જશો. પછી જેને લોકો નામ આપે છે પ્રોબ્લેમ, એનાથી એક સ્ટેપ આગળ જાય તો સ્ટ્રેસ અને એનાથી એક સ્ટેપ આગળ જાય તો ડિપ્રેશન. રાઈટ. સો બેઝિકલી અગર પહેલેથી જો આ બેલેન્સિંગ લાઈફ જીવતા હશો એન્ડ વિચ ઇઝ ઇઝી, લોકોએ આની પણ એક ભ્રમણા ઊભી કરી છે કે બેલેન્સ થઈ જ ન શકે, તમે બધું સાથે ન કરી શકો, કાં તો કરિયર બને કાં તો આ થાય. લોકો એવું બી કહે છે કે સી એવરીથિંગ ઇઝ મની, પૈસો હશે તો બધું થઈ જશે. યસ, હા થઈ જાય, 100% થઈ જાય, એમાં ખોટું નથી. પણ સવાલ એ છે કે તમારી પૈસો બની ગયા પછી જે તમે ખોયું છે એ પાછું નહીં આવે તો તમને ચાલશે? તો ઓકે, તમે 5 કરોડ કમાવામાં તમારી ફેમિલી લાઈફ ખોઈ નાખી, રાઈટ. તમે તમારા બાળકને મોટો થતા જોઈ ન શક્યા, પણ જો તમને એનો અફસોસ જ ન હોય, રિગ્રેટ નથી, ઓકે ચાલશે, હવે શું છે, દેન ગો ફોર ઇટ. તો એ તમારી કોર વેલ્યુ થઈ કે તમારા માટે મની મહત્વનું છે, ફેમિલી લાઈફ કે રિલેશન કે હેલ્થ કે નથી. તો તમે પરફેક્ટ છો, રાઈટ, ગુડ. પણ તમે અઢળક રૂપિયા કમાઈને જો પાછો અફસોસ કરવા બેસશો કે રૂપિયા તો કમાઈ ગયા પણ ફેમિલી છૂટી ગયું, બાળકો સાથેનો વિતાવાનો સમય છૂટી ગયો, તો બી એલર્ટ, સમજી જાઓ. એ કમાઈને બી ગિલ્ટ જ કરું છું. લોકો કૌશિકભાઈ 10-15 હજાર કે 50 હજારની શોપિંગ કરીને આવે અને શોપિંગ કરીને આવીને ગિલ્ટ કરે કે યાર ખોટા ખર્ચાઈ ગયા. વિચાર કરો તમે અલ્ટિમેટલી તમે શું મેસેજ મોકલો છો યુનિવર્સમાં કે મારાથી એવો ખર્ચ થવો જોઈએ નહીં, મારાથી ખોટું થાય છે, બધું ખોટું થાય છે. યુનિવર્સ એવા સંજોગો ઊભા કરશે ને કે તમે શોપિંગ કરી શકો એવી સિચ્યુએશન જ નહીં રહે. રાઈટ. સમજો છો? એનએલપી સાયન્સ એવું કહે છે કે તમે જે કરો છો એ કરવામાં ગ્રેટફુલ રહો. ઓકે. તમે 20,000ની શોપિંગ કરી એ અફસોસ કરો છો કે યાર ખોટા ખર્ચાઈ ગયા, તમે એવા ગ્રેટફુલ કેમ નથી કે આઈ એમ ધ પર્સન કે જે 20,000ની શોપિંગ કરી શકે છે? અગર એ ગ્રેટફુલનેસમાં રહેશો ઓકે તો કેટલું બધું સારું થશે. હા, પોઝિટિવિટી એક મેન્ટેન રહેશે, ઇનર પીસમાં હેપીનેસ આવશે. એક્ઝેક્ટલી આ બધું બહુ જરૂરી છે. એટલે ઘણીવાર એનએલપી છે, લોકો એવું માને કે ચલો ભાઈ તમે એવું કહો છો કે એનએલપી થી આ બધું થાય, આવો મારા ઘેર, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, સોલ્વ કરી આપો એનએલપી થી. એટલે ફરી પાછું કયું માઇન્ડસેટ થયું ખબર છે કે મને તો બધું ખબર છે, મને બધું આવડે છે, મારે સુધારક બદલવાની જરૂર નથી, મારા ઘરે આવીને ઘરનાને બદલી જાઓ. મતલબ એ માણસ સ્વીકારવા તૈયાર જ નથી કે મારે ચેન્જ થવાનું છે. હા, અને શરૂઆત મારાથી કરવાની. એક્ઝેક્ટલી. આ દુનિયાની 99% પ્રોબ્લેમ આમ સોલ્વ થઈ જાય અગર કૌશિકભાઈ તમે એક જ માણસને ખાલી કામ કરો, એક જ ઉપર કામ કરો, ખુદ ઉપર. જે દિવસે તમે કામ કરવાનું શરૂ કર્યું ને તમને 99% પ્રોબ્લેમ તો આમ તમારી નજર સામે જતી રહેશે. તમને હસવું આવશે, બોલો હું આ વાતને લઈને 10 દિવસ ઉપાધિમાં હતો, એવું થશે. રાઈટ. એટલું તમે જયારે આ સાયન્સ સમજશો,
આ કમ્યુનિકેશનની ભાષા સમજી જશો તો તમે ઘરમાં પગ મૂકશો ને કંઈક માહોલ અફરાતફરીનો હશે તો તમે સમજી જશો કોની સાથે કેમ જોવાનું છે, કોને મારે શું બોલવાનું છે અને મારે એના એક્શનનું રિએક્શનની પ્રોએક્શન આપવાનું છે. રાઈટ રાઈટ. તમારી વાઈફ સાંજે તમારી રાહ જોઈને બેઠી હોય અને તમે ફૂલ સ્ટ્રેસફુલ થઈને આખા ગામનું ટેન્શન લઈને ઘરમાં એન્ટ્રી કરી. તમે શું કરવા ગયા હતા? આરામ કરવા. તમારી વાઈફ તમને એવું લાગે કે જો 2 મિનિટ શાંતિ રાખે, હજી ઘરમાં પગ જ મૂક્યો છે અને આને આખા ગામનું શરૂ કરી દીધું. એ તમે ક્યાંથી વિચાર્યું? તમારા લેવલથી. રાઈટ. તમારે એવું ન વિચારવું જોઈએ કે એક વ્યક્તિ જે મારા માટે એની દુનિયા છોડીને આવી છે એ આખો દિવસ મારા ઘરમાં મારા મમ્મી પપ્પા, મારા બાળકોને, મારા ઘરને સજાવી ધજાવીને કમ્પ્લીટ કરીને રાખે છે. રાઈટ. સો એનો પણ કંઈક માઇન્ડસેટ એ બી થાકી હશે. એને કોઈકને કંઈક કેવું છે, એને એવું ઈચ્છા છે કોઈ મને સમજે. હા સાચું. તો જેવો તમે ઘરમાં પગ મૂકો છો ને અને અગર એનો મૂડ ઓફ છે તો સર તમારે પહેલા એ ભૂલી જવાનું કે હું ઘણું ટેન્શન લઈને આવ્યો છું. હા સાચું. અને 2 સ્ટેટમેન્ટ સારા એને એવા કહો કે પછીનું કામ છે ને તમને ખબર નહીં પડે કે તમારું સ્ટ્રેસ ક્યાં જતું રહ્યું. હા. બટ ઇટ ઇઝ ઓલવેઝ સ્ટાર્ટ વિથ ગિવિંગ. આપવાનું શરૂ કરો. યુનિવર્સ બાય ડિફોલ્ટ તમારી લાઈફની બધી જ પ્રોબ્લેમ સોલ્વ કરશે. કરી શકશે. હા. આ કેસમાં ઘણી વાર આવું થાય છે કે ફ્રસ્ટ્રેટ થઈને ઘરે જાય છે. નાના બાળકો કે ટીનેજ કે વોટેવર કોઈ પણ એજના બાળકો એમના ફાધર કે મધર જે વર્કિંગ કરતા હોય અને ઘરે આવે છે તો એ એક્સપેક્ટ કરે છે કે એ અમને સમય આપે. એક્ઝેક્ટલી. અને સમહાવ કેવું થાય છે કે યર બાય યર પાસ થતા જાય, છોકરાઓ મોટા થઈ જાય છે, પછી એવા કેસ થાય છે કે આ મારું કહેવાનું માનતા જ નથી. મારા બાળકો મારું કહેવાનું માનતા જ નથી કેમ કે એમને પાસ્ટમાં એમને સમય આપ્યો નથી. એન્ડ હવેનો સમય એવો આવશે કે તમારું બાળક જ્યારે 14 to 20 એજમાં હોય ને ત્યારે એમને તમારી જરૂર હોય છે. તમારે એમનું પેરેન્ટ્સ નથી બનવાનું, તમારે એમનું ફ્રેન્ડ બનવાનું. એક્ઝેક્ટલી. એટલે જે ન થવા જોઈએ એવા કેસ થાય છે ને એ ઘટી જશે. એક હું એડ કરીશ કૌશિકભાઈ, લોકોને એવું લાગે છે કે આપણે જ્યારે કમાતા થઈએ, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય કે પછી મમ્મી પપ્પા સાથે રહેતા હોય આપણે, લોકોને એવું થાય છે કે હું મારા મમ્મી પપ્પાને સુવિધા આપું, જે ખરેખર એ લોકોની નીડ છે જ નહીં. સમજો, એને સુવિધા નથી જોતી, એને સમય જોઈએ છે. આપણે શું વિચારીએ છીએ કે હું સારામાં સારી ફ્રેમના હાઈ ક્લાસ જે ઇન્ડિયામાં મોંઘી ફ્રેમને ચશ્મા આપું. એને ચશ્મા નથી જોતી, એને એની બાજુમાં બેસી અને કોઈ કે પપ્પા વાંચો ઓલું છે. હું મારા NLPના વર્કશોપમાં હંમેશા એક વસ્તુ સમજાવું કે આપણે નાના હતા ને ત્યારે આ જ મમ્મી પપ્પા આપને ગાર્ડનમાં ફરવા લઈ જાય અને ત્યાં આપણે કુતૂહલવશ કંઈક જોઈએ કે પેલી શું છે, એટલે મમ્મી પપ્પા કહે કે ચકલી છે. એટલે આપણે પાછું પૂછે, બાળક તો ભૂલી જાય આ શું છે, એટલે વળી કે ચકલી છે બેટા. સર તમે એવું 25 વખત પૂછો ને તો તમારા પેરેન્ટ્સ તમને 25 વખત સેમ ટોનમાં જ આન્સર આપ્યો છે કે બેટા એ ચકલી છે. આ જ વસ્તુ જ્યારે બાળક મોટો થાય છે ને એના પેરેન્ટ્સ ભૂલી જાય અને એ કોઈ એકને એક વાત ત્રીજી વાર પૂછે ને એ હાઈપર થઈ જાય છે. હા સાચું. કે ખબર નથી પડતી કેટલી વાર કહેવાનું. એને ખબર તો પડે છે પણ એને છે ને હવે એક્સપેક્ટેશન હોય, એને પાછું બાળક બનવું છે. હા સાચું. નાવ ઇટ્સ યોર ટર્ન ટુ બી પેરેન્ટ્સ. તો એ જો તમે નહીં સમજો અને તમે આઈફોન લઈને આપશો એને કંઈ મતલબ નથી. રાઈટ. એટલે એક આ હું મારા વર્કશોપમાં બહુ સરસ શીખવું કે પેલું કામ સુવિધા કંઈ ના આપો ચાલશે. એ લોકો ઓલરેડી ટેવાયેલા છે ભૂખ્યા રહીને પણ બાળક મોટા કરવાના, એની આ ટેવ જ છે. તો એના માટે ભૂખ્યું રહેવું મોટી વાત નથી, પણ તમારા જ ઘરમાં તમારા વગર રહેવું ને એ બહુ મોટી વાત છે, એ પેનફુલ છે. સો તમે આ જો કમ્યુનિકેશન સમજાઈ ગયું અને આ એરિયામાં કામ કરી લીધું તો તમે ન માત્ર એની ઉંમરમાં વધારો કરશો પણ એના થ્રુ એવા સપોર્ટ મળશે કે તમે તમારા લાઈફના દરેક એરિયામાં કામ કરી શકશો. રાઈટ. કરંટ ટાઈમમાં આપણે છે ને ઘણા બિઝનેસમેનની સક્સેસ જોઈએ છીએ કે જે ઘણી એવી કંપની છે કે એના નામ આપણે પહેલા સાંભળેલા નહોતા 5-10 વર્ષ પહેલા. એવી જ રીતે ઘણા સેલિબ્રિટી પણ જોઈએ છીએ, ઘણા ક્રિકેટર જોઈએ છીએ. તો એમનું જે માઇન્ડસેટ છે એ શું NLP સાયન્સથી વર્ક કરતું હશે ખરા?
બિલકુલ, કાં તો જાણતા કાં તો અજાણતા. ઓકે. હું તમને ઘણા બધા તમે સાંભળ્યું હશે કે ભાઈ અનુષ્કા શર્મા છે, રણવીર સિંહ છે, શાહરૂખ ખાન છે, દીપિકા પદુકોણ છે, આ બધાનું વિઝ્યુલાઇઝેશન હતું કે બોલિવૂડમાં હું આમ કામ કરીશ, મારી મૂવી લાગશે, મારું પહેલું જ મૂવી યશરાજ બેનર સાથે હશે, અનુષ્કાની જે વિઝ્યુલાઇઝેશન હતું, એના રૂમમાં પોસ્ટર હતા. તો આ બધું અલ્ટિમેટલી એ લોકોએ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એનએલપીના સાયન્સને ફોલો કરીને કર્યું. હું તમને એક સીધો સામાન્ય માણસ સમજી શકે એવો ઉદાહરણ આપું. ભૂતકાળમાં હું જ્યારે આપણે નાના બાળકો હતા, આપણે ત્યાં જે મિડલ ક્લાસ ફેમિલીઝ છે ઇન્ડિયામાં સ્પેસિફિકલી, એ લોકોના અમુક બિલીફ સિસ્ટમ છે જેના અપબ્રિંગિંગમાં આવી ગયા છે. હવે એ બિલીફ સિસ્ટમથી શું થાય છે એ તમે સમજજો. ઘણા લોકો છે એ ધનવાન લોકોને, સફળ લોકોને જોઈતા હોય અને એમ વિચારે કે ભાઈ આ ધનવાન ને સફળ બન્યો છે તો કઈ રીતે બન્યો છે. તમને એવું બી થતું હશે કે આનામાં એવું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી મેં કંઈ નથી જોયું કે જેનાથી અહીંથી ત્યાં પહોંચે. પણ તોય છે. તમે એવા બી લોકો જોયા હશે કે જે તમારા કરતા ઓછા ટેલેન્ટ વાળા હોય અને તમારાથી આગળ હોય. એવા બી લોકો જોયા હશે કે જે તમારાથી વધુ ટેલેન્ટ વાળા હોય અને તમારાથી પાછળ હોય લાઈફમાં અત્યારે. તો મતલબ એ છે કે કોઈક તો વિજ્ઞાન છે જે ખાલી ટેલેન્ટ કે સ્કિલ ઉપર ડિપેન્ડન્ટ નથી, માઇન્ડસેટ ઉપર છે. સિમ્પલ છે. જે લોકો ધનવાન છે એ માત્ર એટલે ધનવાન નથી કેમ કે એ બહુ મહેનત કરે છે, પણ એ એટલે ધનવાન છે કેમ કે ધન, પૈસા, મનીને લઈને એનું એનએલપી સાયન્સ બહુ સ્ટ્રોંગ છે, એની બ્લુપ્રિન્ટ બહુ ક્લિયર છે. રાઈટ. જે લોકો ધનને લઈને આખી જિંદગી ચિંતા કરે, અભાવમાં રહે કે ખબર નહીં ક્યારે પૈસા આવશે, પૈસો જિંદગીમાં આવતો જ નથી, મારે ને પૈસાને વેર છે, માંડ જ્યાં થોડા ઘણા પૈસા ભેગા થયા હોય તો કાં એકાદી બીમારી આવી જાય, કાં કંઈક તો આવી જાય. આ તમે ભાષા બોલો છો. સો ઇનડાયરેક્ટલી તમે એનએલપીને ફોલો કરો છો. જે શબ્દ તમે બોલશો, જેવા વિચારો રાખશો જે વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે, ધન પ્રત્યે, સર એ સેમ વાઇબ્રેશન મેચ થશે. યુનિવર્સ એવા સંજોગો ઊભા કરશે. જે ધનવાન વ્યક્તિ છે ને એને તમે કોઈ દિવસ એવું બોલતા નહીં સાંભળો કે પૈસો કમાવે જ નહીં, પૈસાથી સંબંધ બગડે ને પૈસાથી આ થાય ને પૈસાથી ઘમંડાય. આવું ધનવાન લોકો જેની પાસે છે ને એ નહીં બોલે. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. તમે મર્સિડીઝ બેન્ઝ પાછળ ક્યારે નહીં વાંચો, રાઈટ, ક્યારે નહીં વાંચો. રાઈટ. પૈસો તો આજ છે ને કાલ નથી ને આજ બાકી બધું સંબંધ સાચા છે ને આ સ્ટેટમેન્ટ આરે મને વાંધો નથી. તકલીફ એ છે કે આ સ્ટેટમેન્ટથી તમે ઇનડાયરેક્ટલી પૈસાને રિજેક્ટ કરો છો. રાઈટ. સક્સેસ એ રિજેક્ટ થાય, સક્સેસ રિજેક્ટ કરો છો. રાઈટ. સો ઇનડાયરેક્ટલી તમે શું રિજેક્શન કરો છો? એનએલપી થ્રુ બધું જ રિજેક્શન કરો છો. અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમે ખેંચી રહ્યા છો ગરીબી, સંઘર્ષ. મને તો ત્યાં પણ હસવું આવે કે પિક્ચરમાંથી જોઈને માણસ એક સ્ટેટમેન્ટ બી બનાવી લીધું કે જીવન શું છે? જીવન એક સંઘર્ષ. સો તમે આ માની જ લીધું છે કે જીવન શું છે? સંઘર્ષ. સંઘર્ષ છે. રાઈટ. હાર કે બાદ જીતે, એટલે જીતવું હોય તો પહેલા શું કરવું પડે? હારવું પડે. કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. આવું કોણે કીધું ભાઈ? આ બધા શું છે? બિલીફ સિસ્ટમ છે ને આ સ્ટેટમેન્ટ છે જે તમે કામ કરી રહ્યા છો એના ઉપર યુનિવર્સ સાથે. એનએલપી સમજતા હશો તો તમે આ બધા નેગેટિવ એકે નહીં યુઝ કરો. તમે એમ નહીં કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તમે એવું માનશો કુછ પાને કે લીએ કુછ કરના પડતા હૈ. સમજી ગયા? ડર કે આગે જીત હે નહીં સર, ડર કે આગે સીખ હે. પછી જીત છે. આ બધા એનએલપી સાયન્સ સમજતા હશો તો તમારી લેંગ્વેજ સુધરી જશે, તમારું યુનિવર્સ સાથેનું કમ્યુનિકેશન સુધરી જશે, તમારા સેલ્ફ ટોક સુધરી જશે જે ખુદ સાથે સતત વાત કરી રાખો છો. અને જે લોકો સક્સેસ છે આજે એ જાણતા હોય એનએલપી ન જાણતા હોય પણ એની સક્સેસમાં 110% એનએલપી છે. ઓકે. તમે ઓબ્ઝર્વ કરજો, એકદમ માઇક્રો ઓબ્ઝર્વેશન કરજો, તમને ખ્યાલ આવશે કે એનું પૈસા ધનને લઈને શું માનવું છે, એનું દુનિયાને લઈને શું માને છે. એ સફળ વ્યક્તિ બીજા સફળ વ્યક્તિઓને જેને ઈર્ષા કરે છે કે એમાંથી શીખે છે. રાઈટ. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મોસ્ટલી શીખતા જ હોય. મોસ્ટલી શીખતા હોય છે. સર દે નેવર કમ્પીટ, દે ઓલવેઝ કોલેબરેટ. એને ખબર પડે કે આ મુકેશ અંબાણીને ગૌતમ અદાણી છે, તમે ક્યારે જાહેરમાં ગાળાગાળી કરતા નહીં જુઓ કે ના તો એકબીજાને ટોન્ટ મારતા જોશો. રાઈટ. દે ઓલવેઝ ઇન સર્ચ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી કે ક્યારે એવી તક મળે ને સાથે કોલોબરેટ કરીને બે ગ્રો કરી. રાઈટ. એ એની બિલીફ સિસ્ટમ, માઇન્ડસેટ છે અને એ જ એનું કમ્યુનિકેશન છે ટુ ધ યુનિવર્સ, ટુ ધ વર્લ્ડ એન્ડ ટુ ધ સેલ્ફ. રાઈટ. સો એનએલપી થી ડેફિનેટલી
110% જે સક્સેસ છે એટલે સક્સેસ છે કેમ કે એને જાણતા કે અજાણતા એનો યુઝ કર્યો છે. અને કોઈ સફળ નથી તો હું અગેન એ જ કહીશ કે એને અજાણતા NLPનો રોંગ યુઝ કર્યો છે. ઓકે. કેમ કે એને એવા જ ફ્રીક્વન્સી અને એ જ એને વાઇબ્રેશન સેટ કર્યા છે કે એને યુનિવર્સ એ સંજોગો ઊભા કરશે. ઓકે. સો એટલા માટે NLP સમજવું એટલે જરૂરી છે. જો એ ખબર હશે તો તમે ટુ ધ પોઈન્ટ તમારી લાઈફને ડિઝાઇન કરી શકશો ધ વે યુ વોન્ટ. NLP અને મેનિફેસ્ટેશનનું શું કનેક્શન? આ સરસ ક્વેશ્ચન છે. હું હજુ એક એડ કરું, લો ઓફ અટ્રેક્શન. લો ઓફ એટ્રેક્શન. ઓકે. હા, કોઈ લો ઓફ અટ્રેક્શન કે, કોઈ મેનિફેસ્ટ કે, કોઈ NLP કે. સો હું તમને એમ કહું કે કૌશિકભાઈ તમે આઈફોન લેવા જાઓ છો તો આઈફોન લેવા જતાં પહેલાં તમને સ્ટોર ઉપર સમજાવશે કે આઈફોનમાં આ છે આ છે આ છે આ છે આ છે. છતાં પણ એ સમજાવ્યા પછી પણ તમને આઈફોનનું બોક્સ એન્ડ કરાવશો એની અંદરથી મેન્યુઅલ નીકળશે કે આઈફોનનો યુઝ કઈ રીતે કરો. આ માત્ર આઈફોનની, તમે કોઈ પણ વસ્તુ લેવા જશો મોસ્ટલી એની સાથે મેન્યુઅલ આવશે. પ્લસ તમે જ્યારે લેવા જશો ત્યારે તમને સમજાવશે પણ ખરા. ધેટ સિમ્પલી મીન્સ આ દુનિયામાં દરેક વસ્તુઓનું મેન્યુઅલ છે કે એનો યુઝ કેમ કરવો. ઓકે. બટ હ્યુમન બ્રેનનો મેન્યુઅલ નથી. સો પેલું કહેવાય ને કે ઈશ્વરે તમને આપ્યું તો છે પણ યુઝ કેમ કરવું ને એનું મેન્યુઅલ કોઈ પાસે નથી. સો લો ઓફ અટ્રેક્શન વાળા લોકો એવું માને છે કે તમે એક વસ્તુ ધારી લો અને પછી એમ માગ્યા રાખો કે મને મળી ગયું છે, મને મળી ગયું છે, મને મળી ગયું છે, તો તમને મળી જશે. અને તમે કેટલાય લોકો જોશો જેવું ફરિયાદ કરતા હશે કે હું લો ઓફ અટ્રેક્શનમાં માનતો નથી કેમ કે મારું કોઈથી સાચું જ નથી પડ્યું. હું મેનિફેસ્ટેશનમાં માનતો નથી કેમ કે મને તો કોઈ દી સાયન્સ મળ્યું જ નથી. એ એટલા માટે કેમ કે તમે NLP નામના મેન્યુઅલ્સને સમજ્યું જ નથી. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ યુ હેવ ટુ મેનિફેસ્ટ. મેનિફેસ્ટ શું કરવું જોઈએ એક, કે લો ઓફ અટ્રેક્શન શું કરવું જોઈએ. આ બંને સેમ જ છે. ઓકે. અગેન મેનિફેસ્ટેશન ઇઝ નાવ ડેઝ ફેમસ ટર્મ્સ એમ કહી શકાય. સો પીપલ આર યુઝ ટુ સે મેનિફેસ્ટ. સો મેનિફેસ્ટેશન કે લો ઓફ અટ્રેક્શન વોટ એવર જે બી કરો એ કરતા પહેલા તમને એની પદ્ધતિ સિસ્ટમ ખબર હોવી જોઈએ. ઓકે. રાઈટ. સો ફોર એક્ઝામ્પલ તમે મને એમ કહો ભાઈ એક લો ઓફ અટ્રેક્શન કે મેનિફેસ્ટેશન સ્ટેપ મને કહો તો સ્ટેપ નંબર 1, ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ આઈડેન્ટિફાય તમારે જોઈએ છે શું. ઓકે. તમે મને એમ કહો કૌશિકભાઈ કે મારે ધનવાન બનવું છે અને હું છેલ્લા 10 વર્ષથી આ ધનવાન બનવાના મેનિફેસ્ટેશન કરું છું કે હું ધનવાન બનીશ પણ હું કોઈથી ધનવાન તો બન્યો નહીં. તો હું તમને એમ કહીશ કે નહીં કૌશિકભાઈ તમે ધનવાન બન્યા, તમે 10 વર્ષ પહેલા કેટલા કમાતા? તમે એમ કહેશો કે 10 વર્ષ પહેલા હું મહિને 10,000 ફોર એક્ઝામ્પલ. હું એમ કહું અત્યારે કેટલા કમાશો? તમે કહેશો અત્યારે 50,000. એમ કહો જો તમે ધનવાન બન્યા તો તમે તરત મને કહેશો કે ના મારે એ થોડું જોતું હતું 50,000, મારે તો મહિને 10 લાખ જોતા હતા. તો મારો એ જ ક્વેશ્ચન છે તો તમે મેનિફેસ્ટેશનમાં કીધું હતું, હા, સ્પેસિફિક સ્પેસિફિક બોલ્યા હતા તમે કે મારે 10 લાખ રૂપિયા પર મંથ કમાવા છે બાય નેક્સ્ટ 1 year. આ મહિનો, આ તારીખ ને આ વર્ષ સુધીમાં હું મહિને કેટલા કમાતો હોઈશ? 10 લાખ. અને હોઈશ બોલવા કરતા એવું પણ બોલવું છું મેળવી લીધું જ. મેળવી લીધું. સો પહેલું સ્ટેપ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ. રાઈટ. સેકન્ડ સ્ટેપ જે તમે હમણાં જ બોલ્યા કે એવું નહીં માગવાનું કે હું એક દિવસ બનીશ, એક દિવસ મળશે, એક દિવસ જીવીશ. હું છું. બિકોઝ યુનિવર્સ એક જ ભાષા સમજે છે, વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ ટુ ફીલ. હવે મને લોગો કાર જોઈએ છે તો લોગો કાર મળશે એમ નહીં. હું લોગો કાર અત્યારે ચલાવી રહ્યો છું અને જ્યારે હું ચલાવી રહ્યો છું ઇમેજિન કરું ને તો એમાં ફિલિંગ્સ હોવી જોઈએ. રાઈટ. અગર જો એમાં ફિલિંગ્સ એડ થઈ ગઈ તો ગૂઝબમ્પ આવશે. તમારી ફેવરેટ કાર તમે ઇમેજિન કરો ને તો આમ રૂવાડા ઉભા થઈ જાવ છો. રાઈટ. તમને ચારે બાજુ એ જ દેખાવી જોઈએ. એ જ દેખાવી જોઈએ. રાઈટ. કે બહાર નીકળું છું મને એ જ દેખાય છે અને જોઉં છું મને આમ કંઈક થાય છે. ન્યુરોપ્લાસ્ટિસિટી તમારું વર્ક કરવું જોઈએ. એક્ઝેક્ટલી. ન્યુરોપ્લાસ્ટિસિટી વર્ક કરશે તો યુનિવર્સ સાથેનું કમ્યુનિકેશન ક્લિયર થઈ ગયું. યુનિવર્સ નાવ એકદમ ક્લિયર છે કે વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ. તમારે શું જોઈએ છે ને એને ખબર પડી ગઈ. હવે યુનિવર્સ તમારી લાઈફમાં એવા સંજોગો ઊભા કરશે જેનાથી તમે એ દિશા તરફ આગળ વધો ફૂલ પોટેન્શિયલ સાથે. NLP કોઈ એવો ચમત્કાર નથી કે તમે આજ સમજી લીધું કાલ થઈ જાય. NLP એવા સંજોગો ઊભા કરશે કે જે તમારે મેળવવું છે એ મેળવવા માટે જે તમારે કરવું પડે એ કરવાના સંજોગો ઊભા થાય, એ કરવા માટેનું તમારું મન થાય અને એ કરવા માટેનું તમારી અંદર પોટેન્શિયલ આવે. એ બધા જ NLP કરે. ઓકે. એક પ્રોસેસ છે. યસ. તમારી થિંકિંગ પ્રોસેસને અપડેટ કરવા માટે. એક્ઝેક્ટલી.
તમારી થિંકિંગ પ્રોસેસ અપડેટ થાય, માઇન્ડસેટ અપડેટ થાય, તમારું કન્વિક્શન આવે, તમારી અંદરથી એક પાવર આવે કે હવે તો આ કરવું જ છે. સો દેટ્સ હાઉ તમે અહીંયા સુધી પહોંચશો. તમે ત્યાં એ NLP સાયન્સ પહોંચાડી દેશે. એટલે પહેલું સ્ટેપ મેં કીધું એમ આઈડેન્ટિફાઈ કરો. સેકન્ડ સ્ટેપ એમાં ફિલિંગ્સ એડ કરો. થર્ડ સ્ટેપ વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે બી ઇમેજિનેશન કરો છો એ કરંટ અત્યારમાં સાંપ્રત સમયમાં એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં હોવું જોઈએ. એન્ડ ઇટ મસ્ટ બી મૂવિંગ. ઓકે. તમે વિઝ્યુઅલાઇઝ કરો છો કે મને હું કાર જોઈએ છે, તો કાર જોઈએ છે એમ નહીં, હું કાર ચલાવી રહ્યો છું. એન્ડ ઇમેજિન કે લાઈક લિટરલી યુ આર ડ્રાઇવિંગ. ઓકે. ફીલ દેટ. આ થર્ડ સ્ટેપ. અને ફોર્થ, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આના વગર નહીં થાય, હેવ ફેથ કે આ થશે જ નહીં, થઈ જ ચૂક્યો છે, વાત ખતમ. એટલો ભરોસો રાખવાનો. રાઈટ. ત્યાં પછી લોજિક નહીં દોડવાનું કે હું ક્યાંક વધુ તો નથી માગી રહ્યો ને, મારી કેપેસિટી બહાર તો નહીં. તમારી કેપેસિટી લેટ યુનિવર્સ ડિસાઇડ. તમે કોણ ડિસાઇડ કરવાળા? રાઈટ. સો બસ આ 4 સ્ટેપ અનુસરશો તો તમારું લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન એ બધું સમજાવશે. એન્ડ ધેટ્સ હાઉ NLP gives you the રોડ મેપ કે તમારે આ અદ્ભુત શક્તિને કઈ રીતે ઉપયોગ કરવો એ NLP તમને સમજાવે. તમે 10 lakhs માંગો છો પણ તમને આવવાના છે 1 CR. રાઈટ. તમે 10 લાખ જ માંગો છો પણ તમારી કેપેસિટી, અને તમારી નહીં, હું તેમ કહું છું કે તમે ચાહો ત્યાં પહોંચી શકો, પણ તમે જ્યારે ગોલ ડિસાઇડ કરો તો તમને એમાં ફેથ હોવો જોઈએ. અને એ ફેથ છે ને NLP થી આવે અને મેન્ટર થી આવે. ઓકે. રાઈટ. એ બહુ જરૂરી છે. તો આ બધું થઈ ગયા પછી ગ્રેટિટ્યુડ વિશે તમારું શું કહેવું છે? ગ્રેટિટ્યુડ હશે અને હોય જ. દુનિયાના કોઈ પણ સક્સેસફુલ પર્સન તમે લઈ લો ને, એની કોમન 3-4 આદતો તમે કાઢો ને વર્લ્ડના તમામ સક્સેસફુલ લોકોમાં, એ કોમન 3-4માં પહેલા નંબર પર હશે ગ્રેટફુલનેસ ને ગ્રેટિટ્યુડ. યુ મસ્ટ હેવ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. મારી પાસે શું નથી એના કરતાં શું છે એનું હું જેટલું થેન્ક યુ બોલીશ ને એમાં 1000 ટાઈમ નવું એડ કરીને મને આપશે. ઓકે. એ તમે એક વિચારો, તમે યુનિવર્સ પાસે માગવા જાઓ છો તો યુનિવર્સ પહેલા એ જોશે કે તારી પાસે છે એમાં તું ખુશ છે. રાઈટ. તો તમે એમાં જ છે કે મારી પાસે કંઈ નથી, મને કંઈ તમે આપ્યું જ નહીં, કંઈક તો આપો. પછી પેલું ગીત નથી, કેસો કેસો કો દિયા એસે વેસો કો દિયા, મને તો કંઈક આપો. તો યુનિવર્સ તમારી વાત નહીં સાંભળે. અગર તમે આ ભાવ સાથે જો મેનિફેસ્ટેશન કે લો ઓફ એટ્રેક્શન કરી રહ્યા છો ને, નહીં થાય. તમે એવું ક્યારેય ન માગો કે આ મારામાં બીમારી જતી જ નથી, બીમારી કાઢો. તમે એવું માગો કે મારે હેલ્ધી થવું છે. રાઈટ. જે છે એનો અભાવોનો વ્યક્ત કરો. કોઈ 10,000 રૂપિયા લઈ ગયું છે તમારી પાસે ને પાછું નથી દેતો, તો એવી ફરિયાદ ન કરો પેલો 10,000 દેતો જ નથી યુનિવર્સ, તમે કંઈક કરો. તમે એવું માગો કે આ દુનિયામાં બધા જ સાથે મારા રિલેશન ધી બેસ્ટ રહે અને જે મારો હકનો રૂપિયો છે એ બધા જ મને પાછો આપી જાય, વાત ખતમ. સો નેવર બી ઇન લાઈક, કહેવાય ને કે માણસ અભાવમાં જીવતો હોય, અભાવમાં ન જીવ. ગ્રેટફુલનેસ જે બી છે, સિમ્પલી ગ્રેટફુલ રહો. તમને ખબર બી નથી કે તમારા માટે કેવું કેવું ડિઝાઇન થઈ રહ્યું છે. તમે ઘણીવાર છે ને, આપણે હરેક લોકોએ આ રીલમાં જોયું હશે, કેમ કે ઈ જે છે ને પોર્શન, ઈ ઘણી જગ્યાએ છે ને યુઝ થાય છે. જી. એક વિકી કૌશલનું જ્યારે સ્ટાર્ટિંગ ફેઝનું એક મૂવી હતું ને, ત્યારે એ છે ને ડ્રિંકિંગ સમયે બોલે છે કે સાલા યે દર્દ ખતમ ક્યું નહીં હોતા. એ મેટરમાં તમારું શું કહેવું છે? એવું એમ જ કહી શકાય કે તમારું ફોકસ દર્દ ઉપર છે, પણ તમારું ફોકસ એ નથી કે ઈશ્વર તમને આ દર્દ આપી અને તમને મઠારી રહ્યો છે. તમારી કેપેસિટી ચેક કરી રહ્યો છે કે આ માણસ લાયક છે કે નહીં. તમે આજુબાજુ ધ્યાન આપજો ને તો તમને ખબર પડશે બધાને સેમ સિચ્યુએશન, પ્રોબ્લેમ, ચેલેન્જ નથી આવી રહી. ઘણીવાર શું થાય, તમારી ફરિયાદ એવી હોય કે હું જ કેમ, પણ તમે કોઈ દિવસ એવું ક્યારેય ન બોલ્યા કે થેન્ક યુ પ્રભુ કે હું જ. ઓકે. એક વાત સમજજો, તમારી કેપેસિટી હશે એવું એને લાગ્યું હશે ને એટલે જ તમને ચેલેન્જ આપી છે. રાઈટ. અને જો તમે ટેક કેર કરી અને એ તમે સોલ્વ કરી નાખી તો તમે કંઈક મોટું કરવા જઈ રહ્યા છો. એક બહુ સરસ મજાનો શેર છે કે જો ખુદ મઝધાર મેં હોકર ઓરો કા સાહિલ હોતા હૈ. મઝધાર એટલે દરિયાની વચ્ચે અને બીજાને તારતો હોય. જો ખુદ મઝધાર में होकर औरों का साहिल होता है, ईश्वर जिम्मेवारी उसी को देता है जो निभाने के काबिल होता है. વાહ. રાઈટ. સો તમારી લાઈફમાં ચેલેન્જ આવી છે ને તો બી થેન્કફુલ, બી ગ્રેટફુલ કે અચ્છા તું મને અપગ્રેડ કરવા માંગે છે એમ ને.
અને એને તમારી જ પસંદગી કરી. રાઈટ. સમજો, ભગવદ્ ગીતાના 18 અધ્યાયને 700 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ આપ્યા. તો એ એની પસંદગી હતી, કેમ કે એને ભરોસો હતો કે બીજા 5 પાંડવમાંથી આની એકને હું સોલ્વ કરી દઈશ ને તો બાકીનું ઘણું બધું સોલ્વ થઈ જશે. રાઈટ. સો તમે ક્યારે એવું ન બોલો કે હું જ કેમ. ઓલવેઝ છે ઓકે, આ ચેલેન્જ આપીને તું મને ઓર અપગ્રેડ કરવા માંગે છે. એન્ડ બિલીવ મી, જે પ્રોબ્લેમ લાસ્ટમાં તમને ભૂતકાળમાં આવી હતી, સેમ પ્રોબ્લેમ અત્યારે પાછી આવે ને, તો ભૂતકાળમાં જેટલા તમે ટેન્શનમાં, ચિંતામાં કે હેરાન થયા હતા એટલા અત્યારે હવે નહીં થાવ. રાઈટ. બિકોઝ નાવ યુ હેવ અ લર્નિંગ, નોલેજ, વિઝડમ. તમને ખબર પડી ગઈ કે આમાં શું કરવાનું, શું નહીં કરવાનું. સો ये दर्द काहे खत्म नहीं होता बे, એ સ્ટેટમેન્ટ છે એનું એમ કહીશ કે એ આવ્યું છે ને તો મતલબ તમને લઈને યુનિવર્સ બહુ મોટું પ્લાનિંગ કરી રહ્યું છે, બહુ જ મોટું. ઓકે. જસ્ટ બી ગ્રેટફુલ, સિમ્પલ. કંઈક થઈ રહ્યું છે, બસ એને સમજો, એમાં તમારું 100% આપો, સોલ્વ કરો એન્ડ બી ગ્રેટફુલ ફોર નેક્સ્ટ, કે ચલો હવે આગળ શું બધું સારું કરી. રાઈટ. ઘણીવાર એવું લોકોના દિમાગમાં આવતું હોય છે કે મારી પાસે પ્રોપર્ટી નથી, મારા પેરેન્ટ્સ પાસે પણ પ્રોપર્ટી નહોતી, અને એટલે છે ને આ બધું ડેવલપ મારે કરવાનું છે. હવે એ સમયે એવું હોઈ શકે કે એ ડેવલપ કરી શકશે, બિકોઝ એને બેક ઓફ માઇન્ડમાં એવું નક્કી કરી લીધું છે કે આ હું કરીશ. બીજું, એને આ સરાઉન્ડ, એના જોઈન્ટ ફેમિલીમાં એમનું ધ્યાન રાખવાનું છે. એટલે મતલબ એ એક છે ને સર્જન કરવાના છે. જી જી. હવે જ્યારે સર્જન થતું હોય ને ત્યારે તમને સ્ટ્રગલ આવવાની છે. બિલકુલ બિલકુલ, 100%. સો આ કેવું છે કે તમે વર્લ્ડના જે બિલિયનર્સ છે, અગર એની હિસ્ટ્રીમાં તમે રિસર્ચ કરશો તો ખબર પડશે, મોર દેન 85% બિલિયનર્સ છે એની ફર્સ્ટ જનરેશન છે. એટલે કે એની પહેલા કોઈ પૈસાવાળું હતું જ નહીં. જો એને આવી જ ફરિયાદ કરી હોત કે દાદા કંઈ મૂકીને ન ગયા, આ પપ્પાએ કંઈ મૂકીને ન ગયા, કે વધવા ન દીધું, આ જમીનનો ટુકડો ગામડે છે, આ રાજકોટ કે અમદાવાદ જેવા શહેરમાં જો મિડલ ઓફ ધ હાર્ટ ઓફ ધ સિટીની વચ્ચે ક્યાંક એકાદો ટુકડો હોત તો આજે આપણી લાઈફ ક્યાં હોત. સો અગેન એ જ વાત થઈ કે મારી પાસે શું નથી એના ઉપર ધ્યાન છે, પણ ભગવાને એક સરસ શરીર આપ્યું છે, મા બાપ આપ્યા છે, કામ કરવા માટેના હાથ પગ આપ્યા છે. આ ગ્રેટફુલનેસ છે જ નહીં. રાઈટ. સો જેને કરવું છે ને કૌશિકભાઈ, એ ગ્રેટફુલનેસના માહોલમાં, એ પ્રભાવમાં રહી, એ સ્વભાવમાં રહી અને લાઈફને ક્રિએટ કરશે 0 to hero. રાઈટ. બાકી એવી કોઈ ગેરંટી નથી કે તમારા ફોરફાધર્સ તમારા માટે અબજો રૂપિયાની સંપત્તિ મૂકીને ગયા હોય. તો એવા પણ દાખલા છે કે અબજો રૂપિયાને 0 કરનારા પણ લોકો છે, અને એવા પણ છે કે અબજો રૂપિયાની સંપત્તિને સાચવી પણ નથી શક્યા, થોડાક નીચે આવી ગયા છે, અને એવા પણ છે કે એની અબજો રૂપિયામાં પણ 10x એડ કરી દીધું છે. ઇટ ઇઝ અપ ટુ યુ ઓનલી. તમે લાઈફને કઈ રીતે લઈ રહ્યા છો એન્ડ તમે ખુદ માટે કેટલા કમિટેડ છો અને રિસ્પોન્સિબલ છો. That's how you will work and that's how you will get the result. સાચી વાત છે. ઘણીવાર એવું થતું હોય છે કે 0 to hero જ થવાય છે, પણ મિડલમાં હોય છે ને એ હીરો તરફનું થિંકિંગ જ નથી રાખતા, કેમ કે એમની પાસે છે બધું, સેટિસ્ફાઈડ છે, એમની પાસે ઇનફ મની છે, ફેમિલી સારું છે, બસ આ લાઈફ છે. અને એટલે જ મેં જે શરૂઆતમાં તમે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે લોકોએ ગ્રો થવું જોઈએ કે નહીં, સો એ ગ્રો એટલે થવું જોઈએ કે તમારી પાસે છે એ પ્રાપ્ત છે, એ પર્યાપ્ત ન હોવું જોઈએ. રાઈટ. પ્રાપ્તના ભાવમાં રહો કે મારી પાસે એટલું પ્રાપ્ત છે પણ પર્યાપ્ત નથી. હવે તમે એમ કહેશો કે નહીં પણ મારે આખી લાઈફ લક્ઝરી જીવવા માટે એટલું ઇનફ છે, તો અગેન તમે કોના માટે વિચાર્યું? માત્ર ખુદનું. રાઈટ. પહેલા તો એ તમે ગ્રેટફુલનેસમાં રહ્યો કે તમારો આભાર કે આ દુનિયામાં 90% લોકો પાસે નથી, મારી પાસે છે. ગ્રેટફુલનેસ કે તમે એટલી લક્ઝરી લઈ શકો છો, તમે મન પડે ત્યાં ફરી શકો છો, કંઈ પણ ખરીદી શકો છો. સો ધેટ ડઝન્ટ મીન કે બસ પલાઠી વાળીને બેસી જાઓ ને એન્જોય કરો. એણે તમને આપ્યું છે એટલા માટે કેમ કે તમારામાં કંઈક મોટું કરવાની કેપેસિટી છે, તો હવે તમે કંઈક કરો, તમે હજારો લોકોને રોજીરોટી આપો, તમે લોકોની લાઈફ ચેન્જ કરો, લોકોને હેલ્પફુલ બનો. એટલા માટે એણે તમને આપ્યું છે. તો તમને કંઈક આપ્યું છે, કોઈ એવા ઘરે જન્મ લીધો છે કે કંઈક તમને આપ્યું છે, ધેટ સિમ્પલી મીન્સ એની પાછળનો એનો પર્પઝ છે. ફાઇન્ડ આઉટ ધેટ રોલ, એ રોલ ફાઇન્ડ આઉટ કરો ને તમે દિશામાં કામ કરો. સો પ્રાપ્ત હોના ચાહીએ, પર્યાપ્ત નહીં. અને હું આને લાલચ નથી માનતો. સાચી વાત. રાઈટ. કોઈ માણસ એમ કહે કે એ લાલચ થઈ કે નહીં સર, એ લાલચ નથી.
તમને એમ હોય કે રૂપિયાની જરૂર નથી તો રૂપિયા કમાવો, દાન કરો, Right. કમાવો, દાન કરો. જો એ કરવા તૈયાર છો તો તમે ટ્રુલી હ્યુમન બીઈંગ છો. પણ તમે એવું કહેશો કે નારેના કોક માટે શું કામ કમાવું, તો ફરી પાછું તમે તમારું જ વિચાર્યું. રાઈટ. તમારી અંદર એક સ્કિલ છે ને બહાર કાઢો. એ માત્ર તમારા પૂરતી સીમિત રહેવી જોઈએ નહીં. એનો લાભ દુનિયાને, સોસાયટીને મળવો જ જોઈએ. એ તો કરવાનું જ છે. कुछ देने से कुछ कम नहीं होगा लेकिन ज्यादा बढ़ेगा. બહુ છે, એકદમ સાચી વાત છે. પણ દેવાનો ભાવ રાખશો તો. ભાવ રાખશો તો. એટલે પેલા તો એ ભાવ માર્યો કે મારી પાસે ઘણું બધું છે, અને સેકન્ડ સ્ટેપ હવે મારે આપવું છે. સો આપણા વ્યુઅર્સ ને શું ટિપ્સ આપશો? ટિપ્સ આપવા માટે તો હું એટલું હજી એ લેવલ પર હું નથી માનતો, પણ હું એટલું કહીશ કે મારા છેલ્લા 10-15 વર્ષના અનુભવ ઉપરથી હું એક વાત શેર કરીશ. લાઈફ ઇઝ ઓલ અબાઉટ નેક્સ્ટ સ્ટેપ. સો અત્યાર સુધી તમે શું કર્યું ને એ મહત્વનું નથી. નાઉ વોટ યુ વોન્ટ્સ ટુ ડુ, હવે શું કરવું છે, આ પહેલી વાત. બીજી વાત, જીવન ખૂબ નાનું છે અને જીવવા માટેના ઘણા બધા તમારી પાસે કામ છે, પર્પસ છે. તમે એકલા હાથે એ નહીં ઓળખી શકો કે નહીં પહોંચી શકો. હેવ મેન્ટર ઇન યોર લાઈફ. કોઈકની સલાહ લો તમે શું બેસ્ટ કરી શકો, ગ્રેટ કરી શકો, એ પર્પસ ઉપર જીવો. જીવન માત્ર 2-5 પૈસા કમાવવા કે ખુદની ફેસિલિટી પૂરી કરવાનું નથી. રાઈટ? આ હંમેશા માઇન્ડમાં રાખો. તમે મનુષ્ય અવતાર લીધો છે, ધેટ સિમ્પલી મીન્સ તમારા થ્રુ તમે જ્યારે આ દુનિયા છોડીને જાઓ ત્યારે 5 લોકો તો રડવા જ જોઈએ કે આ માણસ ન હોત તો હું આજે ન હોત. કંઈક તો કરીને તમારે જવું જ જોઈએ. પેલું કહેવાય છે ને કે તમારી હાજરીમાં લોકો, તમે એન્ટ્રી જાઓ કોઈ જગ્યાએ તો ઊભા થઈ જવા જોઈએ. એટલું સન્માન મળવું જોઈએ તમને. એ માન કહું છું, સન્માન કહું છું. અને એ તો જ મળે જો તમે એની લાઈફમાં કંઈક વેલ્યુ એડ કરી હોય. રાઈટ. અને તમારી ગેરહાજરીમાં લોકો સતત તમારું સ્મરણ કરતા હોય કે યાર એ માણસ ગજબ છે. અને સ્મરણમાં એક જ વાતનો સાર નીકળવો જોઈએ કે એ માણસથી કોઈકને કંઈક તો લાભ થયો જ છે. રાઈટ. આ પ્રકારનું જીવન જીવવાનું છે. એ જીવન જીવવા માટે કોઈ પણ રસ્તો લો, એથિકલ હોવો જોઈએ, નીતિનો હોવો જોઈએ, બસ લોફુલ હોવો જોઈએ, અને તમારું 100% આપો. હું એટલું માનું છું કે તમને મનુષ્ય અવતાર મળ્યો છે ને એ તમારા ઉપર ભગવાનના પહેલા આશીર્વાદ છે. તમે કેમ જાનવર ન થયા, કેમ મનુષ્ય થયા? તો ઓલરેડી તમે ઘણું બધું લઈને ચાલી રહ્યા છો. હવે એને ઓર મેક્સિમાઇઝ કરો અને તમારી આજુબાજુને લોકોની લાઈફમાં એવી એની ઇમ્પેક્ટ આપો કે એની લાઈફ પણ બદલે. એ જ જીવન છે. રાઈટ? અને આખું જીવન તમારે જ કરવાનું છે, કોઈ નહીં આવે કૌશિકભાઈ. રાઈટ. સો તમે 2 રસ્તા છે કે કાં તો ફરિયાદ કરતા રહો કે મને ફેમિલીએ સપોર્ટ ન કર્યો એટલે મારાથી આ ન થયું, મારા ફ્રેન્ડ્સે સપોર્ટ ન કર્યો, મારા સગાવાલાએ મને હંમેશા ટીકા કરી, કોઈ મને સપોર્ટ ન કર્યો. નહીં. એ લોકોને જો તમારે સ્ટેટમેન્ટ ચેન્જ કરવા હોય તો એટલા મોટા બનો કે ફેમિલી, ફ્રેન્ડ, સગાવાલા બધા જ તમારા નામના ઉદાહરણ આપે અને તમારામાંથી પ્રેરણા લે, એના છોકરાઓને સમજાવવા કે બનજે તો આના જેવું બનજે. એટલે એના માટે એક રાહત ઇન્દોરીનો બહુ શેર છે, છેલ્લો કહી દઉં કે ના હમ સફર ના હમ નશી से निकलेगा, ना हम सफर ना हम नशी से निकलेगा, ये हमारे पाँव का कांटा है, हम ही से निकलेगा. રાઈટ. 100% રાઈટ. ખુદના કામ ખુદે જ કરવાના છે. એક્ઝેક્ટલી. દીક્ષિતભાઈ, ખૂબ મજા આવી આજના એપિસોડમાં અને આપણા વ્યુઅર્સને ખૂબ સરસ કન્ટેન્ટ મળશે અને ઘણા લોકોની લાઈફ આપણા બંને થકી Hopeful. ચેન્જ થશે. બસ તો આ વસૂલ, આ પોડકાસ્ટ વસૂલ આપણો. થેન્ક્સ અ લોટ આજના આપનો કિંમતી સમય આપવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ થેન્ક યુ સો મચ કે હું થોડાક ઇન્સાઇટ આપી શક્યો. વન્સ અગેન થેન્ક યુ ઓલ. થેન્ક્સ ટુ યુ એન્ડ સ્પેસિફિકલી યોર ટીમ, બિકોઝ એકલો માણસ કોઈ ન કરી શકે. આ તમને એક વિચાર આવ્યો કે આવું કરી શકાય, હું એક્સપર્ટ લોકોને બોલાવું, બિકોઝ એક્સપર્ટ લોકોને એ જ બોલાવી શકે જે ડાઉન ટુ અર્થ હોય. રાઈટ. જે ખુદને એક્સપર્ટ માનતો હોય ક્યારેય કોઈને બોલાવી શકે નહીં. સો આ તમારો જે એટીટ્યુડ છે કે લોકો પાસેથી શીખીએ અને લોકો સુધી કંઈક નવું પહોંચાડીએ, તમારી ટીમનો જે સપોર્ટ છે, હું જ્યારથી તમને મળ્યો છું ત્યારે એ જ વસ્તુ માર્ક કરું છું કે યુ વર્ક એઝ અ ટીમ, વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, બહુ જ જરૂરી છે. અને આઈ હોપ કે આ કોન્સેપ્ટ વર્ષો સુધી ચાલે અને હું સતત આવનારા વર્ષોમાં અલગ અલગ એક્સપર્ટ પાસેથી હું તમારા પોડકાસ્ટ જોઈને શીખતો રહું. એ મારી લાગણી સાથે હું વન્સ અગેન તમને બધાને ના પોડકાસ્ટ જે લોકો જોશે
એ બધાને પણ દિલથી આભાર માનું છું. આઈ એમ ગ્રેટફુલ ફોર એવરીથિંગ. થેન્ક યુ સો મચ કૌશિકભાઈ. થેન્ક યુ દીક્ષિતભાઈ.